આજરોજ મંડળ સેવા ફાઉન્ડેશન સુરત આયોજિત 10મો સ્નેહ મિલન તથા વિદ્યારત્ન સન્માન સમારોહ અને આ સરસ મજાના સ્નેહ મિલનની અંદર સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓ, આપણા માનવતા મહેમાનશ્રીઓ, હું આવ્યો અને જેમને રજા લીધી એવા બેન શ્રી મનીષાબેન આહિર, ચેરમેન હોસ્પિટલ કમિટી સુરત મહાનગરપાલિકા, ડૉક્ટર અનિલભાઈ સીસારા, એ પણ એક સમાજનું રત્ન છે, ડીવાયએસપી તરીકે જેઓ નિયુક્ત થયા, પણ સરકારશ્રીની કામગીરી અને ચૂંટણીના પરિણામો અને સાહેબનો જે સ્પેશિયલ ફરજ છે, ડિપાર્ટમેન્ટ જે છે એટીએસ એટલે ટેરરિઝમ, એન્ટી ટેરરિઝમ છે. એટલે મારી 2 દિવસ પહેલાં જ એક બીજા કામથી વાત થઈ એટલે સાહેબે કીધું કે રજા મળતી નથી, નહીંતર મારી ખૂબ દિલથી લાગણી છે, આશા છે કે હું આવું, પણ એ કારણોસર અનિલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત નથી. હમણાં જ જેમણે ખૂબ ટૂંકા શબ્દોમાં ઘણું બધું કીધું એવા એડિશનલ કલેક્ટર સાહેબ વલસાડ શ્રી અશોકભાઈ કલસરિયા, પીએસઆઈ સાહેબ ગોવિંદભાઈ શારા, જે પણ સમય પરિસ્થિતિ પોલીસ ડિપાર્ટમેન્ટ હોવાના કારણે હમણાં જ જેમણે ડૉક્ટર સાહેબે બહુ સરસ મજાની વાત કરી, ખૂબ સાદું અને સરળ વ્યક્તિત્વ, આ લેવલની ડિગ્રી, આ લેવલનું હોસ્પિટલ અને આ લેવલનું વ્યક્તિત્વ હોય અને સાદગી ભર્યું હોય, આવું બહુ ઓછા હોય, એ પૈકીના એક એટલે આપણા ડૉક્ટર દિનેશભાઈ કરશનભાઈ કલસરિયા. ડિગ્રી બધા પાસે હોય, પૈસો બધા પાસે હોય, ડિગ્રી ન હોય તોય પૈસો હોય, પણ સૌથી અઘરું ડિગ્રી કરતા પણ જે છે એ છે બધું આવી ગયા પછી પણ પગ જમીનની અંદર રાખવા, અને એ રાખવામાં જેઓ સફળ અને સક્ષમ રહ્યા છે એવા ડૉક્ટર દિનેશભાઈ, કાશીબા પરિવાર, શ્રી દીપકભાઈ પાંચાભાઈ મકવાણા, યુવા આખી કમિટી. આમ થિયેટર તમે કોઈ વાર નાટક જોયું હોય ને, સ્ટેજ ઉપર કોઈ વાર ડ્રામા નાટક જોયું હોય તો એ નાટક અમારે વધારે પ્રોગ્રામમાં સામે કરતાં પાછળ વધારે બેસવાનું થાય. એટલે સરદાર સ્મૃતિ ભવન હોય કે બીજા કોઈ હોલ હોય, એમાં નાટક સરસ મજાનું નાટક આગળ થતું હોય, પણ એ જેવું નાટક સરસ મજાનું થતું હોય એની પાછળ બહુ અફડાતફડી થતી હોય. નાટક એટલે એમાં એક વ્યક્તિએ 5-5 જોડી કપડાં પહેર્યા હોય, કેમ કે તરત રોલ પાછો બદલવાનો હોય, એટલે કપડાં ચેન્જ કરવાનો ટાઈમ ન હોય, પણ ફટાક દઈને કાઢી નાખવાના હોય, એટલે પાછું બીજી જોડી આવે, કપડાં 5 જોડી પૂરા થઈ એટલે એનો નાટકમાં રોલ પૂરો થાય. ઘણા બહુ સિનિયર હોય, 8-8 જોડી કપડાં પહેર્યા હોય, બરાબર. એટલે તમને બધા નાટક કરતા હષ્ટપુષ્ટ લાગી હોતા નથી, 7-7 જોડી કપડાં પહેરેલા હોય છે. એટલે આ બધા અમે સ્ટેજની પાછળ જોતા હોય, એટલે સ્ટેજની પાછળ અફડાતફડી થતી હોય, પણ સ્ટેજની સામે સરસ મજાનું કામ થતું હોય. આ સરસ મજાનું સ્નેહ મિલન જે થાય છે ને, એ આખી બધા વડીલોનો સાથ સહકાર, દાતાશ્રીઓનો સાથ સહકાર તો ખરો, પણ દિવસ રાત દોડવા વાળી જે યુવા કમિટીની જે આખી જે ટીમ છે, એ અફડાતફડી બધી એને ખબર પડે, બધી અફડાતફડી એમને ખબર હોય. અમે તમે ભદ્રેશને મળો, શૈલેષભાઈને મળો, શૈલેષભાઈ મકવાણાને મળો, શૈલેષભાઈ હળિયાને મળો, આખી યુવા ટીમને તમે મળો, કેટલા ઘટે એને ખબર હોય. એને 10મા સ્નેહ મિલનમાં ઉપાધિ 11માં ની હોય, કેમ કે આના દાતાને હાચવવાના, આગળના દાતાને ગોઠવવાના, કરવાનું, આ બધું એને કરવાનું. એટલે હું હંમેશા કહું, કેમ કે અમારા પરિવારના સ્નેહ મિલનમાં નાની મોટી જવાબદારી નિભાવતો, એટલે મને ખબર હોય કે આ જે યુવા મિત્રો જે હોય ને, જેના હાથમાં જવાબદારી હોય, એનું કામ કૃષ્ણ જેવું એટલા માટે છે કે એને એકલાય ટચલી આંગળીએ ગોવર્ધન ઉચકવાનો છે અને છાંયડો આખા ગામે લેવાનો છે. આ બધા ટચલીએ ગોવર્ધન ઉચકે છે અને એનો ફાયદો સમગ્ર ગામ પરિવારને. દિનેશભાઈ બહુ સરસ મજાની વાત કરી. હરેકમાં સ્નેહ મિલન થાય છે, પણ સ્નેહ મિલનમાં આવું સરસ મજાનું ટ્રસ્ટ બન્યું હોય, ગવર્મેન્ટના ચોપડે ચડ્યું હોય, લીગલી કમ્પ્લીટ હોય, અને એની અંદર ભંડોળ ભેગું થાય ને એ ભંડોળમાં ગામના છોકરાઓને શૈક્ષણિક હેતુથી ઉપયોગમાં આવે એવું સરસ મજાના વિચારો પેલા તો આવવા ને, એ જ મોટી વાત છે. આ તો ટ્રસ્ટ સુધી પહોંચી ગયા. એકવાર જોરદાર તાળીના ગણગડાટથી બતાવો. એના માટેનું ઇનામ એટલે આ તમારી તાળીઓ અને તમારો ઉત્સાહ, બીજું કાંઈ નહીં. અને જે લખાવે એ ટાઈમે આપી દે, બીજું કોઈ એના માટે ઇનામ નહીં. કેમ કે આમાં શું છે, લખવામાં મહેનત કરવાની, પ્રોગ્રામ પત્યા પછી જેને જેને લખાવે એને પછી ઉઘરાવામાં મહેનત કરવાની. ના મોડું વરસ એટલે પણ તારે ગયા વરના આપવાના છે, આવતા વરના ક્યાં છે મોડું. એટલે આ બધી વાતો ઘરનું ઘર છે, ફળિયામાં નળ છે, જોતા બધા લાઈન સરસો એટલા માટે કરું, બાકી આ બધે ન થાય.
હવે હું મારી વાતને શરૂ કરું, વચ્ચે ઓલું પાછળ વાલા શરબત તમારું ત્યાં જ રોકી દો બધું પતાઈ. હવે હું શરૂ કરું ને એટલે કોઈ ઝરમરિયા નહીં પાડતા, નહીતર હવે તમારી અને ડીશની વચ્ચે ખાલી હું જ છું. બીજું હવે કશું, કેમ કે આ લોકોને હું જોતો હતો એટલે એની ગણતરી હતી બધું પતાવીને આપીએ એટલે પછી સીધું જમણવાર વાળું થાય. એ આયોજન એ બધા ચાલ્યા છે, પણ વચ્ચે કોઈ જન્મરિયા નહીં. આ બધું ભારતનું ભવિષ્ય છે, પણ મારું વર્તમાન ન બગાડે એનું ધ્યાન રાખજો. એટલે જેની સંપત્તિ હોય એ પોતાની રેન્જમાં રાખશો એટલે વિશેષ આઈડિયા આવે. થોડું નીચે આવીને વાત કરું એટલે તમને થોડું આપણે મજા આવે. હવે બધી આપણે વાતો જ કરવાની છે, આમાં કોઈ જ્ઞાન આપવા આવ્યો નથી, કેમ કે આપવા માટે હોવું જોઈએ. એટલે બહુ સરસ મજાની અનુભવની વાત કરું. હવે આવતો નહીં આપણે માંડલ ગામમાં ઉત્સાહ બહુ, સમજો. પણ આ ઉત્સાહને દિશા ન મળે તો વગર કામ ન થાય. દિવાળીમાં આપણે રોકેટ કરીએ એ ઉપર જાય, પણ જો ત્રાસુ જાય સામેવાળાને ગરમાઈ જાય. એટલે ઉત્સાહો બહુ સારી વાત છે, પણ એને દિશા આપવી ખૂબ જરૂરી છે. મારો અવાજ પાછળ સુધી બરાબર આવે છે? ઓકે. મારો કેમ કે હું જોતો સ્ટેજ પરથી 3-4 મીટિંગો ચાલતી. આનું તું જોઈ લેજો, હું એટલામાં રહીશ ભાઈ. એટલે આ થોડું શીશો થોડું જોઈ. મારે તમારા સાથ અને સહકારની એવી જરૂર છે. હું જ્યાં જ્યાં વચ્ચે વચ્ચે તમને પૂછું, કોઈ એવા કોણ બનેગા કરોડપતિના સવાલ તમને નહીં પૂછું. નોર્મલ જવાબ હા કે નામાં આવે એવા જ સવાલ પૂછીશ. એટલે તમારે હા હોય તો હા કહેવાનું, ના હોય તો ના કહેવાનું. એટલું કહી શકશો હા કે ના? ચલો. હજી અમુકે વધારે વ્યાજે આપ્યા છે એટલે નથી બોલતો. સરસ. 2-5 લોકોને સમજાય અને મારા વંદન. હું વચ્ચે વચ્ચે તમને સવાલ પૂછીશ હા કે ના, એટલે તમારે હા હોય તો હા કહેવાનું, ના હોય તો ના કહેવાનું. પછી બીજી વચ્ચે વચ્ચે અગત્યના પોઈન્ટમાં હું તમને હાથ ઉપર કરીને જય હો કહીશ. શું કહીશ? આમ હાથ ઉપર કરીને કહીશ જય હો. એટલે તમારે બધાએ હાથ ઉપર કરીને કહેવાનું જય હો. બધાએ. ભણાય એને નથી ભણાય એને, અને ભણીને નથી ભણાય એને, અને નથી ભણીને ભણાય એને, બધા આવી ગયા. બરાબર? એટલે આપણે એકવાર ડેમો જોઈ લઈએ એટલે પછી ખબર પડે ગાડી ગબડે છે કે દોડે છે. જય હો. બહુ સરસ. તમે એકવારમાં સમજી જશો એવી આશા મને નથી, પણ તમે સમજી ગયા. જય હો. એટલે તમે એલર્ટ રહેજો, વચ્ચે વચ્ચે ગમે ત્યારે આવશે. હજી પણ જેના હાથમાં સર્જરી થઈ છે એને હું પ્રાર્થના કરું કે વહેલી ઠીક થાય, જેથી કરીને એનો હાથ ઉપર થાય. બરાબર બેટા? બેસી જાઓ. ક્લિયર? બસ આ 2 વસ્તુ છે, જવાબ હા કે ના, અને પછી આપણે જય હો. એટલું ધ્યાન રાખશો. આપણે બધી અલગ અલગ વાતો કરવાની છે. પરિવારની વાત કરવાની છે, વિદ્યાર્થીઓની વાત કરવાની છે, સ્નેહ મિલનમાં. હું જાણું છું કે ક્યારના તમે બધા બેઠા હોય, સરસ મજાની નીચેથી સુગંધ પણ ઉપર આવી રહી છે, પણ દરરોજ મળવાનું હોતું નથી, દરરોજ ભેગા થવાનું હોતું નથી. એટલે થોડાક શાંતિથી બેસીને તમે સાંભળજો. હું કોઈ ભાષણ કરવાનો નથી, કોઈ ભાષણ કરવા માટે આવ્યો નથી. એવી અનુભવની વાત કરવા માટે આવ્યો છું જે તમારે અનુભવ કરવામાં ઘણા વર્ષો આપવા પડે. એ મેં આપ્યા છે તો શાંતિથી તમે સાંભળી લો. વગર ખર્ચાની વાત છે, તમારે કંઈ આપવાનું છે નહીં. જે આપવાનું છે આયોજન કમિટી આપશે. હા, હવે શરૂ કરીએ બધું. મારે 3-4 મુદ્દાઓ પર વાત કરવાની છે. સૌથી પહેલો અને અગત્યનો જે મુદ્દો છે, હું તમારી સાથે જે વાત કરીશ એ બુકો વાંચીને તમારી સાથે વાત નથી કરતો. 2008માં મારું 10મું ધોરણ પૂરું થયું, 2010માં મારું 12મું ધોરણ પૂરું થયું, 2014-15માં મારું સિવિલ એન્જિનિયરિંગ અમદાવાદથી પૂરું થયું. હું સિવિલ એન્જિનિયર છું. તમને નહીં લાગુ પણ શું. હું વાતમાં થોડી ઝડપ રાખીશ, કેમ કે તમારા પ્રોગ્રામમાં આવતા મેં એક જગ્યા પર એવું વાંચ્યું કે ઇન્ટેલિજન્ટ એટલે કે બહુ બુદ્ધિશાળી લોકો સાથે સ્પીડમાં વાત કરવાની. એટલે હું વાતમાં થોડો સ્પીડ રાખીશ. આ કહીને મારે એ જોવાનું હતું કેટલા બુદ્ધિશાળી છે. ચાલો, પહેલી વાત, મારું એન્જિનિયરિંગ પૂરું થયું. કલસરિયા સાહેબની જેમ ભણવામાં આપણે કેવા બધા ખેરખા ને જીપીએસસી ની પરીક્ષા ને એવું બધું આપણને કંઈ ખબર હતી નહીં, અને હોત તો કંઈ પાસ થાત નહીં. પણ આપણે તો એમ જ કહેવાય ખબર હતી નહીં. બરાબર ને? હોત તો કંઈ પાસ થવાના નતા. પણ કોલેજ કરતા 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 મારા મગજમાં ઘણા પ્રશ્નો હતા કે આવું કેમ, આવું કેમ અને આવું કેમ. એ બધા પ્રશ્નના જવાબ મેળવવા માટે જે વિદ્યાર્થીઓએ અથવા તો સમાજમાં એવા વ્યક્તિઓએ જેને ખૂબ સારું શ્રેષ્ઠ કામ કર્યું, માત્ર અભ્યાસમાં જ નહીં, બીજી ત્રીજી રીતે ખૂબ સારું શ્રેષ્ઠ કામ કર્યું, એવા વ્યક્તિને હું મળું, એની સાથે ચર્ચા કરું, અને આવા સરસ મજાના કેમેરામાં અમે એને રેકોર્ડ કરીએ અને મારી યુટ્યુબ ચેનલ પર હું એને અપલોડ કરું. સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ જે છે, ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ, લિંકડઇન, ટ્વિટર, થ્રેડ, એ બધા પર અશોક ગુજર તમે લખો એટલે હું આવું અને ત્યાં બધા પ્લેટફોર્મ પર હું અપલોડ કરું. દર અઠવાડિયે એક વ્યક્તિને મળું. દર અઠવાડિયે કેટલાને? એક વ્યક્તિને મળું. આવું છેલ્લા 500 અઠવાડિયાથી કરું છું. 52 અઠવાડિયે વર્ષ થાય, 500 અઠવાડિયાથી કરું છું, એટલે 10 વર્ષથી કરું છું. અત્યાર સુધીમાં 500 કરતા પણ વધારે પ્રેરણાદાયી વ્યક્તિઓને હું મળી ચૂક્યો છું, જેની સાથે હું વાત કરી ચૂક્યો છું, જેને હું અનેક પ્રશ્ન પૂછી ચૂક્યો છું, જેમાં
10માં ખૂબ સારો નંબર લાવ્યા હોય, 10માં પહેલો નંબર લાવ્યા, 12માં પહેલો નંબર લાવ્યા હોય, સાયન્સમાં, કોમર્સમાં, આર્ટ્સ પછી સાયકોલોજીની અંદર, સાયકાટ્રિસ્ટની અંદર, કોમર્સમાં CMA ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ હોય, ફાઇનલ હોય, કે પછી સાયન્સમાં A ગ્રુપ, B ગ્રુપમાં JEE એડવાન્સ, B ગ્રુપમાં નીટ, પ્રાઇમ સ્નાતક, કેટ, ITS, TOEFL, GRE, GPSC, UPSC, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, સુપર ક્લાસ, અપર ક્લાસ, કોન્સ્ટેબલ, અત્યારે બિન અત્યારે PSI, PIW, કલેક્ટર, IAS, IPS, IRS, IPS, રેવન્યુ સર્વિસ, પોલીસ સર્વિસ, ફોરેસ્ટ સર્વિસ, ફોરેન સર્વિસ, ડાન્સિંગ સિંગર, એક્ટર, એક્ટ્રેસ, મોડલ, સ્ક્રિપ્ટ રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, પાયલટ, કો-પાયલટ, લોકો પાયલટ, ટેટ, ઘણી વાત કરું સાંજ પડે એમાં નહીં. આ બધાને મેળવ્યા પછી સમજાવ્યું કે ઓ માય ગોડ, 2+2 માત્ર બુકમાં થાય છે, પણ સાચી જિંદગીમાં 2+2 અલગ આંકડો આવે છે. કેમ કે અત્યાર સુધી હું માનતો કે ગરીબ પરિવારનો છોકરો આગળ ન વધી શકે, તો હું મેળવ્યામાં ઘણા ગરીબ હતા. પછી હું એવું માનતો કે બહુ કરોડપતિનો દીકરો હોય, એ આડી લાઈને વધારે હોય, એ ભણવામાં માસ્ટર ન હોય, પણ હું મેળવ્યામાં ઘણા એવા હતા જે કરોડપતિ બાપાના દીકરાઓ હતા. એટલે મારી એ માન્યતા પણ તૂટી. મને એમ થયું કે જેના માતા પિતા ભણેલા હોય એ જ દીકરો આગળ વધી શકે. હું એવા કેટલાને મેળવ્યો જેના માતા પિતાને 12મું શું કહેવાય ખબર નથી, પણ છતાં દીકરાએ ઝંડા કાઢી દીધા. તો બધી માન્યતાઓ ધીમે 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 તૂટતી ગઈ અને છેલ્લે જે વેધ્યું એ મેળવણ તમને આપવાનું છે. સમજાણો તમને? જય હો. એટલે હું તમને પહેલા એ કહું છું કે હું તમને શું કહું છું, કેમ કે હું તમને જે આપવાનો છું તમને ખબર તો હોવી જોઈએ ને શું આપવાનો છે, કઈ ડેરીની પ્રોડક્ટ છે, તો તમને ખબર પડે કે આનો ભાવ શું હશે. એટલે 3-4 મુદ્દાઓ હવે એના આધારે તમને કહું છું ને. એ પૈકીનો પહેલો અને સરસ મજાનો મુદ્દો, બહુ પ્રેરણાદાયી વ્યક્તિઓ, આમાં કઈ પ્રેરણાદાયી વ્યક્તિ હોય ચમકાતી હોય એવી ના હોય. અહીંયા સ્ટેજ ઉપર બેઠા છે ને એમાં ઘણા પ્રેરણાદાયી છે. મારે ચોક્કસ દિનેશભાઈની પણ વાત કરવી છે. રિટાયર્ડ આર્મીની અંદર જે ફરજ બજાવીને આવ્યા છે સાહેબ, ફરજ પૂરી થયા પછી આવ્યા પછી હમણાં તમે બધા જાણતા હશો, 1.5 મહિનાની સેવા કોટડા આપી અને જે એની વ્યવસ્થાનો ભાગ જ નથી અને ત્યાં પણ એમને કામ કર્યું. આ એટલે પ્રેરણાદાયી વ્યક્તિત્વ. આમ પ્રેરણાદાયી એટલે એવું ન હોય કે એને ટિકિટ મળે, કે સત્તામાં હોય, કે એની સંપત્તિ હોય, કે એને 2 મકાન ભાડાના હાલતા હોય, કે એની સરસ મજાની પર્સનાલિટી હોય, ના કશું જ નહીં. પ્રેરણાદાયી એટલે એના જીવનમાંથી શીખવા જેવા 2 શબ્દો મળે એ પ્રેરણાદાયી. અને એવા વ્યક્તિઓ આપણે નજર કરીએ કે આજુબાજુમાં બધે જ હોય. એટલે પહેલો મુદ્દો મારે તમને જે બધાને સમજાવવો છે વાત એ છે, આપણને બધાને બધું છે, વિશ્વાસ નથી. હવે સાંભળજો, પિક્ચર અહીંથી શરૂ થાય છે, બેનો ભાઈઓ બધા ધ્યાનથી સાંભળજો. જર્મન આ બધા વિદેશ ભણે, આવા છોકરા બધા વિદેશ જ જાય. વિશ્વાસ સિવાયનું આપણી પાસે બધું જ છે. મને કહેતા બહુ આનંદ એ વાતનો થાય, તમે આમ જુઓ, 30 લાખ કે 25 લાખની બસમાં આપણે ગામડે જઈએ, આપણે સોફામાં બેસી જઈએ, આપણી સીટમાં આપણે બેસી ગયા, એ ડ્રાઈવરને આપણે ઓળખતા હોય? આમ ઓળખાણ તો હોય જ નહીં ને. આપણે જેને અઠવાડિયે ધક્કા રહેતા હોય એને કદાચ થોડી ઘણી થાય, આમ આપણે કઈ કાકા મામા માસીનો કોઈ હોય નહીં, ઓળખતા ન હોય. આપણે આપણા સોફામાં જઈને બેસી જઈએ, અજાણી બસ, અજાણો ડ્રાઈવર, 600 કિલોમીટરની યાત્રામાં આપણને ડ્રાઈવર ઉપર વિશ્વાસ છે કે આ પહોંચાડી દેશે, સગા ભાઈ ઉપર નથી. સમજો, મુદ્દો સમજો. જેને કાંઈ લેવા દેવા નથી. સાહેબ તમે બસમાં તો જોઈ પણ શકો છો, તમે એરપોર્ટ, તમે પ્લેનમાં જાઓ, લાખ રૂપિયાની તમે ટિકિટ લો, કે અહીંથી તમે સુરતથી રાજકોટ કે સુરતથી દિલ્હી ક્યારેક તમે ગયા હોય, 8-10 હજાર રૂપિયાની તમે ટિકિટ લો, એમાં તો પ્લેન કોણ ચલાવી એ તમને જોવાનું પડે. કેમ કે તો આટા પાટ્યા હોય ને એની પાયલટ કોકમાં તમને જવાનું હોય સીધું તમારી જેની સીટમાં. કોણ ચલાવે, કોક ચલાવે છે કે નહીં, ઓટોમ ચાલે, કશી ખબર ન હોય, પણ છતાં પૈસા પણ લ્યો છો, આ ઉતારશે ખરા, ક્યાં ઉતારશે એ ખબર પડે, ઉતારશે ખરા. યસ ઓર નો? મારે એક કેવું છે સાહેબ, જેને નાતે નેડો નથી, જેને તમે ક્યારે જોયા નથી, જેને ક્યારેય તમે કોઈ વ્યવહાર નથી, છતાં તમને એના ઉપર વિશ્વાસ છે. આપણી આજુબાજુ, અડોશ પડોશ, સગા સંબંધી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, દીકરો, પરિવાર, સગા સંબંધીમાં નજીકના, વિશ્વાસ નામની વસ્તુ દિવસે ને દિવસે 2022 કરતા 24માં કેટલી, 24 કરતા 26 ઘટશે, 34માં તો રહે જ નહીં. હું કહું છું તમે માની લેવું નહીં, તમે પોતે તમારી રીતે માર્ક કરો, તમને ખબર પડી જાય. 2012-13માં આવું નતું જે 23-24માં થઈ ગયું. હવે ઘણીવાર આપણે વાત પર જોઈએ, પ્રગતિ આપણે કરીએ છીએ. ઘરમાં એસી નતા, અત્યારે એસી આવી ગયા. ઘરમાં ટીવી નતા, ટીવી આવી ગયા. મોબાઈલ નતા, 2-3 મોબાઈલ રાખતા બધા થઈ ગયા. કોણ ઘેર છે હું નથી પૂછતો, બધે ફેસિલિટી વધી. બોલો ફેસિલિટી આપણે શું કામ કરીએ? જીવન સરળ બને એ માટે. એસી આપણે શું કામ મૂકીએ? ગરમીથી રાહત માટે. જીવન સરળ બને એ માટે. હા કે ના? ઘરમાં મોબાઈલ શું કામ, ફેસિલિટી શું કામ લાવીએ? જીવન સરળ બને. બાઇક કાર શું કામ લાવીએ? જીવન સરળ બને. જેમ ફેસિલિટી વધારી એમ જીવન સરળ બન્યું, એ વધારે તકલીફ વાળું બન્યું. 2000માં તકલીફ નથી, 2005-6માં તકલીફ નથી, જે અત્યારે 22-24માં આવી ગઈ. આ વિચાર, આ બધું બને છે કે વાઇસ પોલારિટી, ગાડી જાય છે ક્યાં?
કોઈ નવરાય છે નહીં. એ ગાડીને ઠીક કરવા માટેનો પહેલો રસ્તો વિશ્વાસ. કેટલા અલગ અલગ વિશ્વાસ હોય, ધ્યાનથી સાંભળજો. નજર હટી, દુર્ઘટના ઘટી, ધ્યાન અહીંયા રાખજો. સૌથી પહેલા પોતાના પરનો વિશ્વાસ. પોતાના પરનો વિશ્વાસ. આપણે ગુજરાતીમાં કહેવત છે બહુ સરસ મજાની, જળનારીમાં જોર હોય તો ન હોય તો હુયાણી કઈ કરે નહીં. એ વાત, એ કહેવત શેની છે? પોતાના પરનો વિશ્વાસ. સાંભળજો, 1952 માં આવેલું મૂવી, બહુ જૂનું મૂવી, 1952 માં. મૂવીનું નામ બેજુ બાવરા. કદાચ વડીલો હશે ને ખબર હશે. 52 માં આવેલું મૂવી બેજુ બાવરા. અને આ મૂવીના ડિરેક્ટર એટલે જેણે મૂવી બનાવી એ હતા વિજય ભટ્ટ. અને આ મૂવીમાં જેણે સંગીત આપ્યું, મ્યુઝિક, એ મ્યુઝિક આપનાર વ્યક્તિ હતા નૌશાદ અલી. 1952 માં થિયેટરમાં મૂવી રિલીઝ થયું. એટલે મૂવી રિલીઝ થાય ને પહેલા બધા ભેગા મળીને જુએ, ડિરેક્ટરને જે બધા આખા બધા ટીમ હોય આખી જુએ કે કેવું કેવું મૂવી આખું બન્યું છે, ફાઇનલ જોતા હોય. એટલામાં મૂવી જોતા જોતા જે મૂવીના ડિરેક્ટર હતા વિજયભાઈ, એ વિજયભાઈની નજર ગઈ નૌશાદ અલી પર. નૌશાદ અલી કોણ હતા? મ્યુઝિક, એના સંગીત આપવા વાળા વ્યક્તિ. એટલે એની આંખમાં આંસુ હતા, નૌશાદ અલીની આંખમાં. એટલે વિજયભાઈ પૂછ્યું કે આ તો આનંદની વાત છે, એટલું જબરજસ્ત મૂવી બન્યું, તમારું એટલું જબરજસ્ત મ્યુઝિક છે અને તમે રડો છો, શા માટે રડો છો? એમ રડવાનું કોઈ કારણ, કઈ વજહ? અને ત્યારે નૌશાદ અલીએ કીધું કે વિજયભાઈ, આજે થિયેટરમાં જે આપણે મૂવી જોઈએ છે એ થિયેટરની બહાર, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળજો, એ થિયેટરની બહાર એક ટાઈમે હું ભીખ માંગતો હતો, પણ ભીખ માંગતા માંગતા મારી નજર જ્યારે પાછળ થિયેટર ઉપર જતી ત્યારે હું એવું વિચારતો કે આજે ભલે ભીખ માંગુ છું પણ એક દિવસ એવો આવશે કે આ થિયેટરમાં નૌશાદના મ્યુઝિક વાગશે. એ દિવસ આજે આવ્યો, એટલા માટે આંખમાં આવશે. તમે વિચાર કરો, આ કોના પરનો વિશ્વાસ છે? કોના પરનો? પોતાના પરનો. દુનિયા પછી વિશ્વાસ કરે, પહેલા કોણે કરવો પડે? પોતાના પર વિશ્વાસ કરવો પડે. મેં 2013 માં આ ફિલ્ડમાં આવવાની શરૂઆત કરી, 11 વર્ષ પહેલા, 2013 માં. જ્યારે મેં કર્યું ત્યારે લગભગ આપણે આખા આહિર સમાજમાં આવું કામ કરવા વાળા કોઈ નથી. મોટિવેશન સ્પીકર, અમારે આ કામને કહેવાય મોટિવેશન સ્પીકર. આવું આખા આહિર સમાજમાં કોઈ કરતું નતું. અને હું સિવિલ એન્જિનિયર, એટલે બધા એવું કીધું કે આ બધું આ ન કરાય, આ બધું આમ ન થાય, અને તકલીફ ઘણી બધી પડે. પણ મને થોડો ઘણો મારા પર વિશ્વાસ હતો. એ વિશ્વાસના કારણે આજે બીજી પણ જરૂરિયાત હતી, સફળતા મળી, અને પાછળ ઘણા કારણો છે, પણ એક કારણ છે મારા પરનો વિશ્વાસ. તમે બધું જ કરી શકો જો તમને તમારા ઉપર વિશ્વાસ હોય તો. કે બધા ડોક્ટર બને દિનેશભાઈ જેવા સફળ ન થાય, પણ જેને પોતાના પર વિશ્વાસ હોય ને દિનેશભાઈ જેવા સફળ ચોક્કસ બની શકે. આ વાત મારે તમને સમજાવી છે. પોતાના પર વિશ્વાસ વગર કશું જ થાય નહીં. મારે ગોવિંદ કાકા ઓળખો છો ને, આપણે સુરતમાં લગભગ બધા ઓળખતા. ગોવિંદ કાકા ઓળખ્યા, જે રામકૃષ્ણ ડાયન. એટલે એની કંપનીમાં અવારનવાર પ્રોગ્રામો લેવા જવાનું થાય, એટલે જમવાનું ક્યારેક ગોવિંદ કાકા સાથે સેટ થાય, એટલે હું ગોવિંદ કાકાને પૂછું, હું કાકા કાંઈ ભણેલા ગણેલા નહીં, કાંઈ લેવા દેવા નહીં, કાંઈ ઇંગ્લિશ આવડે નહીં, તોય તમે અહીંયા સુધી પહોંચ્યા કેમ? મારો બહુ સાદો સવાલ હતો. તો એણે મને કીધું બીજા ઘણા કારણો, પણ એક સૌથી મોટું કારણ એ હતું મારા પરનો વિશ્વાસ. અને આપણા બધું છે, લોને છે, પણ વિશ્વાસ નથી. અને આ કરિયાણા દુકાને મળતો નથી. બીજો કયો વિશ્વાસ? સાંભળજો, બીજો કયો વિશ્વાસ? એક તો મારા પરનો, પણ બીજો કયો? તો બીજો વિશ્વાસ, ધ્યાનથી સાંભળજો, પરિવાર પર. અહીંયા બહુ હજી કદાચ વ્યક્તિ પોતે પોતાના પર વિશ્વાસ રાખી દે, પણ પરિવારમાં વિશ્વાસની ભાવના કેળવવી એ બહુ અઘરું કામ છે. ભલભલા જ કરી શકાય. સાંભળજો હવે મારી વાત. એક બેને સરસ મજાનો ગાજરનો હલવો બનાવ્યો. કહાની હવે શરૂ થાય, સાંભળજો. સરસ મજાનો શું બનાવ્યો? ગાજરનો હલવો બનાવ્યો. હવે જોઈન્ટ ફેમિલી, બધા જેઠ ને જેઠાણી બધા જોડે રહે. હવે બધાના મગજમાં કેમેરા કેવા? બધાના કેમેરા અલગ અલગ. જેવો ઓ બાપાએ ગાજરનો હલવો બનાવ્યો એટલે સાસુમાનો કેમેરો શરૂ થયો. અને સાસુમાનો કેમેરો તો ગજબનો કેમેરો હોય. હા, એટલે સાસુમાનો કેમેરો શરૂ થયો. સાસુમાના કેમેરાએ વિચાર્યું કે આણે ગાજરનો હલવો એટલે બનાવ્યો છે કે કાલે હજી હું ઘી લાવીને એ ઘી પતાવી દેવા હાટવાણે બનાવ્યો. આ કોનો કેમેરો? સાસુમાનો. જેવો સાસુમાનો કેમેરો પૂરો થયો એટલે સસરાનો કેમેરો.
એટલે સસરાનો કેમેરો શરૂ થયો. સસરાના કેમેરામાં એવું આવ્યું કે મને છે ને ડાયાબિટીસ છે ને, હું ખાઈ ન વેકું ને તો એટલે આને ગાજરનો હલવો બનાવશે. હાલો, આખોનો કેમેરો સસરા. હું વિશ્વાસની વાત કરું છું. કયા વિશ્વાસની? પરિવારના વિશ્વાસની. એટલે સસરાનો કેમેરો આ. જેઠ બાપાનો કેમેરો શરૂ થયો. બે ભાઈઓ જોડે રહેતા હતા. જેઠ બાપાનો કેમેરો, મને ગાજરનો હલવો ભાવતો નથી ને, અને મારા ભાઈ ભાવે ને એટલે આને બન્યા. આખોનો કેમેરો જેઠ બાપાનો કેમેરો. જેઠાણીનો કેમેરો ઈ એક ગજબનો. જેઠાણીનો કેમેરો, મને ગાજરનો હલવો બનાવતા નહીં આવડતો ને એટલે આને હારી થવા હાટુ બનાવી. આખોનો કેમેરો જેઠાણીનો કેમેરો. પતિનો કેમેરો, મારો પ્રિય ગાજરનો હલવો હશે ને એટલા માટે મારા પત્ની આ ગાજરનો હલવો બને. છોકરાનો કેમેરો, નાના પરિવારમાં જે છોકરા હોય, છોકરાનો કેમેરો, અમે છે ને આમ કાજુ બદામ ને ઘી વાળું કંઈ ખાઈએ નહીં ને એટલે મમ્મીએ હલવામાં કાજુ બદામ નાખી દીધા એટલે મેં કાજુ બદામ પેટમાં જાય એટલે મમ્મીએ હલવો બનાવ્યો. ઘરના બધા સભ્યો બધાના કેમેરા અલગ. બાજુવાળા રસીલાબેને પૂછ્યું કે રીતે ગાજરનો હલવો બનાવ્યો હું કામ? તે ઓલીએ કીધું ગાજર 10 ના કિલો સસ્તા હતા એટલે. મારી વાત સમજાય છે? બસ તમે હસતા હસતા પણ જીવનમાં આ જ છે. હોતું નથી. આપણે ધારી લઈએ કે આને આ હાટું કર્યું એટલે એને ખબર ન હોય ઈ તો સસ્તા હતા એટલે ગાજરના હલવા ઉપાડ્યા. મારી વાત સમજાય છે? તો ક્યારેક તમને ડાઉટ લાગે પૂછી લો. પોતે માની લેવા કરતા પૂછી લો કે રીતે બનાવ્યો હું કામ, તો ઓલી સાચું કારણ કે તો વાત આગળ વધે નહીં. સમજાણી મારી આખી વાત? તો આ વિશ્વાસ જે છે ને આને કોને કહેવાય? પરિવાર પરનો વિશ્વાસ. કે કંઈ કર્યું હશે તો સારા માટે જ કર્યું હશે. બસ વાત પૂરી. ગાજરનો હલવો બનાવ્યો શું કામ? સારામાં સારું કંઈક કારણ હશે એટલે જ બનાવ્યો હશે. વાત પૂરી થઈ ગઈ. આને કહેવાય વિશ્વાસ. મોટાએ કંઈક નાનાને કીધું, જરૂરી હશે, કામનું હશે, કેવા જેવું હશે એટલે જ કીધું હશે. વાત પૂરી. નાનાએ મોટાને કીધું, કામનું હશે, જરૂરી હશે, કીધું હશે. વાત પૂરી. પણ આપણે નવરાએ જેટલી ને કે ખેંચી એને મને આમ રાવણ જેવા રાવણને 10 માથા હતા તો એને કહી જતા તને નો કહી જાય. આપણે આમાંથી નવરા નથી પડતા. મને હેનો એટલે તારે એક માથામાં ઠેકાણું નથી ભાઈ. એટલે 10 હતા તો પાડી દીધો. એટલે ક્લિયર થાય છે? હજી વિશ્વાસ જ સમજાવું છું. પેલો કયો વિશ્વાસ જોયો? પોતાના પરનો. દુનિયા બધું છોડ દો. પેલા કોને હોવો જોઈએ? પોતાને, પોતાના પર. બીજો પરિવાર ઉપર. અને ત્રીજો વિશ્વાસ. પરિવાર ઉપર વિશ્વાસ મારે બહુ એક સરસ મજાનું નાનું ઉદાહરણ છે, મારે તમને વાત સમજાવીશ. રામાયણ તમે બધાએ જોઈશ. રામાયણમાં પરિવારનો વિશ્વાસ કોને કહેવાય એ તમને કહું. પ્રભુ શ્રી રામ વનમાં ગયા. ચાલતા આપને બધાને ખબર છે જેવા વનમાં પહોંચ્યા એટલે વનમાં સરસ મજાની ઝૂંપડી બનાવી. કેમ કે હવે તો વર્ષો કાઢવાના હતા એટલે સરસ મજાની પ્રભુએ ઝૂંપડી બનાવી. જેવી ઝૂંપડી બની ત્યાં વનદેવી પ્રસન્ન થયા. વનદેવી પ્રસન્ન થયા અને એણે પ્રભુનું સ્વાગત કર્યું કે પ્રભુ મારા વનમાં તમારું સ્વાગત છે. કંઈ પણ તકલીફ હોય તો પ્રભુ મને યાદ કરજો. મને તમારી સેવા કરવામાં આનંદ થશે. પ્રભુ હું તમારી શું સેવા કરું? યાજ્ઞા કરો. આવું વનદેવીએ પ્રભુ શ્રી રામને કીધું. એટલે પ્રભુ શ્રી રામે કીધું કે વનદેવી તમારો ખૂબ આભાર. વિશેષ તો સેવાની કોઈ જરૂર નથી, પણ જો એક કામ થઈ શકે તો ચોક્કસ કરો. વનદેવી કે એક શું 10 કામ કરું. વનદેવીને કીધું બોલો પ્રભુ કયું કામ? એટલે પ્રભુ શ્રી રામે કીધું કે હું જે રસ્તા પરથી આવ્યો છું ને એ રસ્તામાં કાંટા બહુ છે. એ રસ્તામાં બહુ કાંટા છે. થઈ શકે ને તો કાંટાને હટાવી લેજો. એટલે વનદેવીને નવાઈ લાગી કે પ્રભુ તમે તો હવે આવી ગયા, હવે આના રસ્તે તો પાછું 14 વર્ષ પછી જવાનું છે, ત્યાર તો કાંટા હશે નહીં. તમે ઉપાધિ શું કામ કરો? અને તમારા કાંટાને હવે શું લેવા દેવા? તમે તો આવી ગયા પ્રભુ. એટલે ત્યારે પ્રભુએ કીધું કે હું એટલા માટે હટાવી લેવાનું કહું છું કે જેવી મારા ભાઈ ભરતને ખબર પડશે તો ભરત એક ક્ષણ પણ વિલંબ નહીં કરે આ જ રસ્તેથી વનમાં આવવામાં. એટલે તરત વનદેવીને પાછો પ્રશ્ન થયો તો ભાઈ તમારા પ્રભુ તમારા ભાઈ એટલા કોમળ છે કે નાના એવા કાંટા પણ ખૂટી જશે? તમારા ભાઈ એટલા કાંટા પણ સહન નહીં કરી શકે?
અને ત્યારે પ્રભુ શ્રી રામે કીધું કે વનદેવી, ભરત શું છે એ તો હું તમને ક્યારેક સમય આવે કહીશ, પણ અત્યારે એટલું કહું છું, થઈ શકે તો એ કાંટા લઈ લેજો. મારા ભાઈ ભરત કેટલા કોમળ કે કેટલા કઠોર છે વાતનો મુદ્દો નથી, પણ જેવો ભરતને કાંટો કૂદશે અને ભરતને એ વાતની અનુભૂતિ અને અહેસાસ થશે કે આ જ કાંટા મારા ભાઈ રામને મારા લીધે કૂટ્યા છે, આ વાત ભરત સહન નહીં કરી શકે, એટલા માટે તમે કાંટા ઉતારો. આ વિશ્વાસ, હલો, આ વિશ્વાસ, આ પરિવારના વિશ્વાસની વાત કરું છું. સાહેબ, આપણે દૂધની તપેલીમાં છાશના 2 ટીપા નાખીને રાતે સૂઈ જઈએ તોય વિશ્વાસ છે કે સવારે દહીં જામશે. 2 ટીપામાં વિશ્વાસ છે, સગા પરિવારમાં વિશ્વાસ નથી. આ તકલીફના કારણોનું મૂળ 24માં આ બધા શરૂ થઈ ગયા છે. બજાજ ફાઇનાન્સ વાળા ઉપર વિશ્વાસ છે પણ મોટા ઉપર નથી. સમજો, આ તકલીફ છે. આ પરિવારનો વિશ્વાસ, પોતાના પરનો વિશ્વાસ, અને ત્રીજો અને છેલ્લો વિશ્વાસ કહો. ત્રીજો અને છેલ્લો વિશ્વાસ, પોતાના પર વિશ્વાસ રાખો, પરિવાર ઉપર વિશ્વાસ રાખો, અને આનાથી આગળ જ્યારે મારે તમને કહેવું છે તો એ વિશ્વાસ તમે ઈશ્વર પર રાખો. શેના પર? ઈશ્વર પર. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ભગવાન જો હોય, બહુ ભણી જાય આવા સવાલો કરે, બહુ ભણી જાય, ભણ્યા નથી આવા સવાલ નતા કરતા, પણ ભણી જાય આવા પ્રશ્નો કરે કે જો ભગવાન હોય તો આ બધી અમુક તકલીફો, રાજકોટનો જે સરસ આપને બધાને દિલમાં હચમચાવી દેવી ઘટના છે બની, તો ઈશ્વર હોય તો આવું શું કામ બનવા દે, આવું શું કામ થવા દે? અને ત્યારે કોઈ સમજદાર વ્યક્તિએ કીધું કે ઈશ્વરનું કામ ઘટના રોકવાનું નથી, પણ થયેલી ઘટનામાં જેને ઈશ્વર પર અતૂટ વિશ્વાસ છે ને, એ જ્યારે નામ લઈને ત્યારે ત્યાં હાજર થવાનું કામ ઈશ્વરનું છે. આ વાત ઈશ્વર પરની શ્રદ્ધાની છે. જે ભક્ત કોને કહેવાય? મંદિરે જઈને પૂજા અર્ચના કરે એને, એ તો કહેવાય જ, બરાબર જ છે. પણ ભક્ત એટલે જેને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય. જે મીરાબાઈને હતો, ઝેરના કટોરા તો પીવામાં, પણ વિશ્વાસ કે મને મારા શ્યામ પર વિશ્વાસ છે. આ વિશ્વાસ ઝેરને અમૃત બનાવે. ઝેરની ઘટના રોકી ન શકે, પણ વિશ્વાસથી ઝેરને અમૃત બનાવી શકે. જ્યારે ચીરહરણ ભરી સભામાં થતું હોય ત્યારે શ્યામને વિશ્વાસથી યાદ કરવાથી શ્યામ આવે નહીં, શ્યામ ખુદ સાડીઓનો ઢગલો બની જાય. આ વિશ્વાસની વાત. આપણે ક્યાંય લાંબા ટૂંકા દાખલા જોવાની જરૂર નથી. તમારે તો બહુ આપણે માંડલથી નજીક છે, બગદાણા તમે જુઓ, આ બધા ધામ વિશ્વાસની ભૂમિ છે સર, વિશ્વાસના ધામ છે. કેટલો જબરજસ્ત સરસ મજાનો વિશ્વાસ. મારે હમણાં મંજી દાદા પછી હમણાં જેમને સરસ મજાનો આખો કારોબાર જે સંભાળ્યો છે, ટ્રસ્ટી સાહેબ સાથે મળવાનું થયું, વાત કરવાની છે, એટલે ઘણી બધી બાપાની જે બધી જૂની વાતો ને એમણે બધું જે કીધું, આ વિશ્વાસથી આખું ઊભું થયેલું યાત્રા અને સ્ટ્રક્ચર છે. એટલે ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખજો. જય હો. 3 વિશ્વાસ મારી સાથે રિપીટ કરજો. આ ભાષણ નથી, આ વાત છે. જો વાત મારી સમજાઈ જાય તો ઘણું બધું કામ થઈ જાય. પહેલો વિશ્વાસ પોતાના પર, બીજો વિશ્વાસ પરિવાર પર, ત્રીજો વિશ્વાસ ઈશ્વર પર. આ 3 વિશ્વાસ રાખવાના, પછી આગળ વધવું. વિશ્વાસ રાખી દીધા પછી ખુરશી ઢાળીને બેસી જવાનું. એટલે વિશ્વાસ છે. હરી મારું ગાડું ચલાવશે, હરી હવા કાઢ નાખશે. ઊભો થાન, કામ કર ભાઈ. આ હરી તાર કરવું પડે ભાઈ. સાંભળો મારી વાત. બહુ હરીના ભરોસે નથી રહેવાનું, હરીમાં વિશ્વાસ રાખવાનું છે. કામ તો આપણે કરવાનું છે. હરી મારી ગાડું હકારશે, હવે કેટલા હકારવા? હરી થાકી ગયા, બેઠાઈ ગયા, તારે હકારવું હોય તો. તો બીજું કામ છે પરિશ્રમ. ધ્યાનથી સાંભળજો, પિક્ચર હવે શરૂ થાય છે. બીજો મુદ્દો છે પરિશ્રમ, જે અત્યારે હવે છોકરાઓને કરવો નથી. પરિશ્રમ. બહુ સરસ મજાની વાત મારે તમને કેવી છે. આપણે સૌરાષ્ટ્રનો એક દીકરાનું ઉદાહરણ આપવું છે, વિદ્યાર્થીને પણ કામ લાગે અને વાલીને પણ કામ લાગે એવી વાત છે. પરિશ્રમ. ભાવનગર જિલ્લાના તળાજાની પાસે આવેલું ગોરખી ગામ, તમને બધાએ નામ સાંભળ્યું હશે. ગોરખીના રીંગણા બહુ પ્રખ્યાત, આપણે પડખા માટેના ઓળો બહુ રીંગણા સારો થાય. એ ગામનો દીકરો, એ દીકરાનું નામ ગણેશ બારૈયા. હું તમને કોઈ સલમાન શાહરુખ દીપિકા આલિયાની વાત નહીં કરું, એ કોઈની કરાય એવી નથી. હું જેને મેળવ્યો છું એની જ વાત કરું છું. જેના ઘરે ગયો, જેની સાથે વાત કરી, જેની સાથે મેં વિચારો શેર કર્યા, જેના પ્રૂફ મેં લીધા, જેના કન્ફર્મેશન મેં લીધા, એની જ વાત કરું. ગણેશ બારૈયા દીકરાનું નામ, ગોરખી ગામનો દીકરો. દીકરાને જન્મથી એક બીમારી, બીમારી કઈ? હાઈટ વધે નહીં. 3 ફૂટની હાઈટ, 3 ફૂટની હાઈટ.
વજનય વધેલી અને હાઈટય વધેલી. વજન 14.5 કિલો, લગ્નની સીઝન હોય તો ધબધબાટી બોલાવે તો 15.5 કિલો, 15.5 ને વટેલી અને આમ 14.5 ની અંદર આવેલી 3 ફૂટની હાઈટ. તકલીફ ઈ પડી કે થોડા સમયમાં પરિવારના આવા સમસ્યાને આજુબાજુમાં ખબર પડવા મળી. એટલે ગામડે છે ને સરઘસની સિસ્ટમ, આપણે અહીંયા કે જાદુગરના ખેલતા એમના ગામડે સરઘસની સિસ્ટમ. તો સરઘસ વાળાને છે ને આવા ઠીંગુજી લોકો જોતા હોય, એને આમ એન્ટરટેનમેન્ટ લોકોના આનંદ થાય ને માટે આવા ઠીંગુજી ગોતતા હોય. તો ક્યાંકથી ખબર પડી કે આ બોરકીમાં ગણેશ છે, 3 ફૂટની હાઈટ છે, ઠીંગુજી છે. એટલે એ બધા સરઘસ વાળા આવ્યા ઘરે અને ગણેશના પપ્પાની યારે બેઠક કરી, જેમ આપણે કે મકાન લઈ બેઠક કરી એમ બેઠક કરી કે અમને ગણેશ આપો, અમે તમને 3 લાખ આપીએ. 3 ફૂટ છે, 3 લાખ આપીએ, અમને ગણેશ આપી દો. વાત મારી સમજો, વાતમાં હસવાનું છે પણ વાત હસી કાઢવાની નથી. આ જોજો, વાતમાં હસજો પણ વાતને હસી ના કાઢતા. અને ઘણા એવા બેઠા બોલ કે ના નહીં કે બોલ, તને શું લાગે અમે તને સાંભળીએ છીએ એમ? અને અમુક તો એવા જ્ઞાની વિદ્વાન પંડિતો મને દેખાય છે, એના મગજમાં શું ચાલે ખબર? કે આમ જો, તારા જેવા દર સ્નેહ મિલનમાં અમારે આવતા જોઈએ. એવું નથી લા, આ તો જોજો, સાંભળજો પાછા. તમ પોતે આપણે પૂરું કરવાનું છે. અને આમે ઘરે કોઈ 9 વાગ્યા પહેલા જમતું છે. મને એ સમજાતું સ્નેહ મિલનમાં જમવાની ઉતાવળ શું કામ હોય? આ ઘરે 7 વાગે રહોડું થઈ જતું બરાબર, 9 વાગે તો સુલા પ્રગટાવે, 9:30 ફોન આવે, લેતા આવજો. ઉપાધિ શું કરું? એ પહેલા તમે જમી લેજો, સમજાય? એટલે ધ્યાન અહીંયા ચલાવીએ ને ભાઈ, કે પૂરું કરીએ. હા, એટલા લોકોને રાખીએ, બાકી બધાને જમવા મોકલીએ. જય હો. એટલે બેઠક કરી કે 3 ફૂટની હાઈટ છે, 3 લાખ આપીએ, ગણેશ અમને આપો. અને એ પરિવારે કીધું કે સાહેબ, અમે આ માટે ગણેશ અમારો દીકરો નહીં, એ અમારા માટે સાક્ષાત ગણેશ છે, કે આ વાત કરવા આવે બીજી વાર ઘરે ના આવતા. એ પરિવારે જવાબ આપ્યો. 4 વીઘા જમીનનો ટુકડો, ખેતીનું કામ કરે, મમ્મી અભણ, પિતા અભણ, ખેત મજૂરીનું કામ કરે. એકનો એક દીકરો ગણેશ, બેનો 5-6 બેનો, પણ દીકરો એકનો એક ગણેશ. પણ પપ્પાને, ગણેશના બાપાને બીક પડી ગઈ. બીક શું પડી ગઈ કે આ સ્કૂલે જાય, સ્કૂલેથી વળતા આવે અને કોક આને કિડનેપ કરી લે તો, કેમ કે આ મોગો જમીન ગાડી મૂકી દે, આને તો હવે એમ પૂરું થઈ જાય. 3 ફૂટની હાઈટ એનું વજન એવું નીકળે, 14.5 કિલો બોલે એવું છોકરું. એટલે બાપાને ડર ગળી ગયો. એટલે બાપાએ શું કીધું, ગણેશને ગામડાની સ્કૂલમાં ભણતો, એટલે ગણેશને ખંભે લઈને સ્કૂલે મૂકવા જાય. અને સ્કૂલે બધી બહેનોને કીધું કે તમારે સ્કૂલ છૂટી જાય પણ ગણિયાને છોડવાનો નહીં, હું આવું પછી છોડવા. કોઈ હારે મોકલવાની, કોઈ ઉપર વિશ્વાસ નહીં, એવી રીતે વાત કરે કે ઓલી ડર ગળી ગયો કે 3 લાખ અમારા બેટા 3 નો આપે, એમને કિડનેપ કરી વ્યા જાય. અને એવું બને, એવું બને, પણ બાપાને ડર ગળી ગયો. એટલે બાપા ખંભે ચડીને ગણેશને મૂકવા જાય, પાછા લાવે. છોકરાને આવી રીતે ભણાવ્યો. વાત લાંબી ન બને એટલે તમને કહું, 2018માં છોકરાએ 12 સાયન્સ પૂરું કર્યું. તળાજામાં જે સ્કૂલમાં ભણે પણ મારા મિત્રની સ્કૂલે અવારનવાર સ્કૂલે જવાનું થાય, એટલે ક્યાંય હું જઉં તો એને ઓલી બેન્ચીસે બેહવાનું હોય તો બાજુવાળો તેડીને બેન્ચીસે બેહાડે. 12માં હોય એટલે બેન્ચ એવી ઊંચી અને આ બેન્ચ તેડીને બેહાડે. 2 દફતર રાખે, 2 ઠેલા રાખે, કેમ કે 14-15 કિલો તો વજન થાય ઠેલાનો, સાયન્સના છોકરા હોય તો. હવે આ બધું તો કેમ ભેગું કરે? પોતાનું 14 કિલો વજન, એટલે 2 ઠેલા રાખ્યા. 7 કિલો અહીંયા રાખે, 7 કિલો કામનું ઘરે લઈ જાય, ઘરેથી પાછું કામનું એમ સ્કૂલે ફેરવા પડે. 1 કિલોનું પરમિનન્ટ સ્કૂલે હોય. આ ગણેશની વાત છે. થયું એવું, 2018માં છોકરાએ 12 સાયન્સ બી ગ્રુપ. છોકરાનું મગજ જોઈએ કે ડોક્ટર જ બનવું, આની દવા ગોતવી, આવું થાય શું કામ? આ વધતા હેલા નથી, વળી દવા હેલી નથી, આમાં એમનું મગજ જોઈએ કે મારે ડોક્ટર જ બનવું. 12 સાયન્સ બાયોલોજી છોકરાએ લીધું. તમને કહેતા ખૂબ આનંદ થાય સાહેબ, 3 ફૂટની કેટલી તકલીફ, પીડા, વેદના, વ્યથા પીડી હોય એને ખબર હોય. હું તો તમને ખાલી વાત સમજાવવા માટે કરું છું. એ દીકરાએ 12 સાયન્સ 2018ની અંદર બોર્ડમાં પાસ થયો અને નીટની પરીક્ષા આપી. માત્ર નીટની પરીક્ષા ન આપી, ભાવનગર જિલ્લાની અંદર નીટમાં 3જો નંબર દીકરાએ પ્રાપ્ત કર્યો. આપણે ડ્રોપ લેવા પડે છે. હા, નાના હોય ત્યાં ડ્રોપ, પેલા ટીપા ડ્રોપ લે, પછી પાછા 12માં નીટના ડ્રોપ લે. અમુક તો રાજસ્થાન કોટા છે, ના જઈને ખોટા થાય, ઘણું આવે. પણ બધું આ ટેણીઓ 3 ફૂટનો ભાવનગરમાં 3જો નંબર. બોલો હવે ક્યાં એને જ્યાં જોતું એને એડમિશન મળે? વાત અહીંયા પૂરી નહીં, હવે અહીંથી શરૂ થાય. હવે સાંભળો, મેડિકલ માટે, MBBS માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ.
MCI મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ અને ગુજરાત સરકાર એટલે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના પાડી દીધું કે અમે આને ડોક્ટરમાં એડમિશન આપીએ નહીં. ગણેશ કે ભાઈ હું 12માં પાસ છું, નીટમાં પાસ છું, પાવરકમાં ત્રીજો નંબર છું, તમારે રિઝલ્ટ જોઈએ રિઝલ્ટ લો. મને બનવા કેમ નહોતો ડોક્ટર? આમ કઈ કારણ તો ખરું? આર્ગ્યુમેન્ટ કરી, કઈ જવાબ ન મળ્યો. 3 ફૂટની હાઈટનો દીકરો, અભણ પિતા, 4 વીઘા જમીનનો ટુકડો, અભણ માતા, ગણેશ ગયો ગુજરાત હાઈકોર્ટ. ગુજરાત હાઈકોર્ટ. હું વાત કેવી કરું છું? પરિશ્રમની. પરિશ્રમ જાતે કરવો પડે. મન કોઈનો ટેકો નહીં. તું કઈ બહાર હાથો તને ટેકા મૂકવા પડે? સમજો? મન કોઈનો ટેકો નહીં. સારું ઘેર ટેકા દેતી આવે તને બોલાવે તેથી જાય છે. ટેકા વાળી કામ કરવાનું શરૂ કર ભાઈ. હાઈકોર્ટ ગયો ગુજરાત હાઈકોર્ટ. ગુજરાત હાઈકોર્ટમાં આર્ગ્યુમેન્ટ કરી અને ગુજરાત હાઈકોર્ટમાં સાહેબે કીધું કે મેડિકલ ચેકઅપ, આખો મેડિકલ રિપોર્ટ તમે લાવો. અને ગણેશે આખો મેડિકલ રિપોર્ટ કર્યો. એમાં ફિઝિકલ હેન્ડીકેપ, હાથનો પગનો હેન્ડીકેપ જે હોય ને એની ટકાવારી આવે રિપોર્ટમાં. તો એ રિપોર્ટ પ્રમાણે 72% હેન્ડીકેપ કહેવાય ગણેશ. કેટલા ટકા? 72% કહેવાય. એટલે ગુજરાત સરકારે હાઈકોર્ટે એવું કીધું કે 70% કરતા વધારે હેન્ડીકેપ હોવાના કારણે અમે તને મેડિકલમાં પ્રવેશ આપી શકીએ નહીં. ગુજરાત હાઈકોર્ટે ફાઇનલ જવાબ આપી દીધો. હવે શું કરવા? ગણ્યો 3 ફૂટનો ગણેશ દિલ્હી સુપ્રીમ કોર્ટ ગયો. સુપ્રીમ કોર્ટ ભાવનગરનો ગોરકીનો પરિશ્રમની વાત કરું, સલમાન શાહરુખની વાત નથી કરતો. મને કે તમે પરીક્ષા ડોક્ટર બનવા હેની લો, નીટની આ આપી, ત્રીજો નંબર આવ્યો, તમને ડાઉટ છે પીજી લઈ લો, ટીજી લઈ લો, પણ ડોક્ટર હેના નો બનવા દો. સાહેબ એકલા દીકરાએ આર્ગ્યુમેન્ટ આપી સુપ્રીમ કોર્ટની અંદર. તમને જાણીને નવાઈ લાગશે, સુપ્રીમ કોર્ટના જજે આર્ગ્યુમેન્ટના અંતે ફાઇનલ સાઇન કરીને કીધું કે ગણેશને ગુજરાતમાં જે કોલેજમાં પ્રવેશ જોતો હોય પ્રવેશ આપવામાં આવે. આ દીકરાને રોકવાનો હક નથી. એટલું કરતા કરતા 6-8 મહિના થઈ ગયા. એટલે ઓલું તો મેડિકલ કોલેજ તો ચાલુ થઈ ગયું. એટલે 1 વર્ષ બગડ્યું. 2019માં પાછું એને પ્રવેશ લીધો. અને અત્યારે બીજી નવાઈની વાત તમને કહું, એનું MBBS હમણાં જ પૂરું થયું. અને અત્યારે ભાવનગર સિવિલની અંદર એ પોતાની ઇન્ટર્નશિપ કરી રહ્યો છે. એટલું નહીં, વિશ્વનો પહેલો ડોક્ટર ગણેશ બેનો, 3 ફૂટની હાઈટનો વિશ્વનો પહેલો ડોક્ટર ગણેશ બારૈયા. પરિશ્રમ. અને આપ શું કે હું શું કરું? તું પ્લગ માંડલી નાખ. તારા બાપાની ઉપાધિની તારે ઉપાધિ. હારો હટ્ટો કટ્ટો સરસ મજાની હાઈટ, બોડી, 2 હાથ, આંખ, નાક, કાન, જીભ, ત્વચા, છત્રીની છાતી, 72નો બોરડો, અને તોય હવાર ઉઠી ગઈ. હું શું કરું? તું ફેસબુકમાં ફેર, ઇન્સ્ટામાં ગેબેડ, ગૂગલમાં ગેબેડ, રીલમાં રેન, બીજેમાં બેગેડ ને બાપાનું જયરામજી કે કરી દે. બસ આ કે આજે કઈ નથી સાહેબ. યુવાનો સવારે ઉઠવું, ફેસબુકમાં ફરે, ગૂગલમાં ગબડે, રીલમાં રમે, બીજેમાં બગડે, અનુપમા મટમેન સુઈ જાય. જયરામ અનુપમા નાયરા નાગીની એની 3 બેન પડે. સ્કૂલે તો કઈ તો જાય તો કોઈ ઓળખે. ઘણું બધું ગજબનું ચાલે છે. તો બીજો મુદ્દો સમજાણો. શું છે બીજો મુદ્દો? જય હો. પરિશ્રમ. આ કોણે કરવાનો? આપણે નહીં, મારે. આ વાંધો જ હું સ્કૂલમાં જાઉં ને છોકરાને પૂછું, આખું બધું પ્રોગ્રામ સમજાવું, પછી એને કહું દીકરા બધું કોણે કરવાનું? તો કે આપણે. મને રહેવા દે ભાઈ. પછી મને બીજો સવાલ પૂછું, હું કાગળ વાંધો. હવે તું મને કે લગ્ન કોણે કરવાના? તો એને તાત્કાલિક આત્મજ્ઞાન થાય કે સાહેબ મારે. તો મેં કીધું આમે મારે રાખ. તારા પાંડવો. સમજાણું? આ બધું કોણે કરવાનું? એટલે આપણે પ્રતિજ્ઞા પત્રમાં પહેલી લાઈન છે ભારત મારો દેશ. બરાબર? બીજી લાઈનમાં આપણે નથી જોવું, પણ ખોટા ડખાતા એને. સો ત્રીજો મુદ્દો અને છેલ્લો મુદ્દો પછી પતાવી આપણે પૂરું કરીએ. જય હો. ભાઈ કંટાળો નથી આવતો? આવતો હોય તો આવવા દેજો. જીવનમાં બધું તમારું ધારું નહીં થાય. બરાબર? એટલે ત્રીજો મુદ્દો અને પછી એક નાનો મુદ્દો કરીને આપણે પૂરું કરીએ. પહેલા જોયું વિશ્વાસ. વિશ્વાસમાં 3 પ્રકારના વિશ્વાસ. પછી જોયું પરિશ્રમ. પરિશ્રમમાં ગણેશ બારૈયાની વાત કરીને ત્રીજો અને સરસ મજાનો મુદ્દો, અને એ મુદ્દો છે પ્રોત્સાહન. મારે કમિટીને ખૂબ અભિનંદનની વાતના આપવા છે સાહેબ કે કમિટી ગામ પરિવારના દીકરાઓને પ્રોત્સાહન મળી રહે એ માટે સરસ મજાનું આ ટ્રસ્ટનું આયોજન કર્યું. માત્ર અભ્યાસમાં નહીં,
પણ એને અભ્યાસ સિવાય, સાંભળજો વાલી મિત્રો, સાંભળજો, અભ્યાસ સિવાય સ્પોર્ટ્સમાં બીજી ત્રીજી રીતે આગળ વધવું હોય તો એને સપોર્ટ આપવાનું કામ. એને ચેસ રમવી હોય તો એના નિયમોમાં જો આવતા હોય, નિયમોનું પાલન થતું હોય તો ચેસનું આખું બોર્ડ આ મંડળ પરિવાર આપે. સાહેબ આવું તો તમે ક્યાંય જોયું? માત્ર અભ્યાસમાં નહીં, એ તો વિષય તો બધા ભણવાના, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, સંસ્કૃત, કોમ્પ્યુટર, એકાઉન્ટ, સ્ટેટિકો, બીએ, હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી તો બધા ભણી લેવાના. પણ રમતગમતની જે વાત છે, સ્પોર્ટ્સની જે વાત છે, આજ સવારની હું તમને વાત કરું, તમે મારું ઇન્સ્ટાગ્રામ જોયું હોય તો તમને આઈડિયા હોય. સાહેબ વલસાડમાં ફરજ બજાવે છે તો વલસાડની દીકરી, સાંભળજો, 8 વર્ષની દીકરી, જેવી દીકરીનું નામ જેવી, આજ સવારે હું એને મળ્યો. આ દીકરી 31 તારીખે રમીને આવી. એ જે રમત રમીને આવી ને, આમાં કદાચ 5 જણાએ રમતનું નામ સાંભળ્યું હોય. રમવાનું પછીની વાત છે. રમતનું નામ કહો, કૂડો. કૂડો, શું નામ? કૂડો. આપણે કહીએ કૂવો, એમ રમતનું નામ કૂડો. આ કૂડો શું છે? KUDO. કેટલા લોકોએ નામ સાંભળ્યું કૂડોનું? હું બોલ્યા પછી નહીં, બે દરેક પ્રોગ્રામમાં બધા હાથ ઉપર કર્યું છે. હમણાં તમે કીધું સાહેબ, સાંભળ્યું. કૂડો એટલે શું? ટેકવોન્ડો નામ સાંભળ્યું? ટેકવોન્ડો, પછી કરાટે, આ બધું સાંભળ્યું તમે? એવી 7 રમતોનું મિશ્રણ. માર્શલ આર્ટ નામ સાંભળ્યું? માર્શલ આર્ટ એટલે મિક્સ ઓફ માર્શલ આર્ટ. 7 રમતો, 7 માર્શલ આર્ટ ભેગા થાય એટલે કૂડો બને. આ કૂડો ભારતની અંદર અક્ષય કુમારે શરૂઆત કરી. કેમ કે અક્ષય કુમાર જે તે ટાઈમે જાપાનમાં કૂડો શીખેલા. એટલે આખા ઇન્ડિયામાં ભારત સરકાર સાથે વાત કરીને આખા ઇન્ડિયામાં કૂડોને રમત તરીકે શરૂ કરવાનો આખો શ્રેય અક્ષય કુમારે લીધો. અને અક્ષય કુમારના મિત્ર છે, એ આપણે અહીંયા સુરત સિટી લાઇટ પાસે રહે છે, એ સુરતમાં એને સેન્ટર શરૂ કર્યું. એટલે કૂડો આજ સવારે હું જે દીકરીને મળ્યો, 8 વર્ષની દીકરી, હજી મહિના પછી 8 વર્ષ પૂરા થશે, 7 વર્ષ અને 11 મહિનાની દીકરી ભારત લેવલે કૂડો રમી 25 થી લઈને 31 મે સુધી રમત હતી. મનાલી સરોલ પાસે, મનાલીની અંદર, મનાલી પાસે જે સરોલ છે, એ સરોલમાં રમત હતી. 25 મે થી લઈને 31 મે સુધી 8 વર્ષની દીકરી આખા ભારતમાં ગોલ્ડ મેડલ લઈને આવી. 1200 છોકરા હતા. ગુજરાતમાંથી 150 કૂડોમાં ગયા અને એમાં 8 વર્ષની, 8 વર્ષ એટલે ટીજામ ભણતી હોય, આપણે કુંગા કાઢતા હોય, કૂડો ગોલ્ડ મેડલ લઈને આવી. હવે તમે મને કહો, એ દીકરીનો જન્મ થયો હોય તો એને કૂડો વિશે ખબર હોય? મેં પૂછ્યું, એની મમ્મી આવ્યા હતા, એની મમ્મીને મેં પૂછ્યું, મેં કીધું કૂડો લાવ્યા ક્યાંથી? છોકરી તો રહી, પણ આ કૂડો આવ્યો ક્યાંથી? ઘરમાં કૂડો ઘૂસી ક્યાંથી ગયો? આપણે માથામાં કૂડો થાય તો આવ્યો ક્યાંથી આવે? એનું મૂળ હોય. એમ કૂડો આવ્યો ક્યાંથી? એ કે સાહેબ, મારી છોકરી જ્યારથી નાની હતી ને ત્યારથી હું એને અલગ રમતો રમાડું. ભણવા તો મોકલું સ્કૂલે, પણ હું એને સ્કેટિંગ કરાવ્યું, સ્કેટિંગ શીખવાડ્યું, કરાટે શીખવાડ્યું, સ્વિમિંગ શીખવાડ્યું, જિમ્નાસ્ટિક શીખવાડ્યું. 8 જ વર્ષ બધું દડબડા તો બધું શીખવાડું. વેકેશનમાં 2 વાત નતો કરે. પણ આપણે ન કરીએ. હું કામ ખબર? કેમ કે આ બધું કરાવવાનું છે ને, આપણે જોડે જવું પડે. કેમ કે 5 વર્ષની 6 વર્ષની છોકરીને તમે સ્વિમિંગમાં શીખવા મોકલો, એકલી થોડી જાય, એક્ટિવા લઈને થોડી જાય, મમ્મીએ સાથે જવું પડે. એના મમ્મીએ કીધું, સાહેબ છેલ્લા એટલા વર્ષથી હું મહેનત કરું છું, અલગ અલગ નુસ્ખા અપનાવ્યા. એમાં એકવાર એની આ સ્કૂલમાં કોમ્પિટિશન થઈ અને કોમ્પિટિશનમાં મેં એને મોકલી અને એમાંથી એને કૂડો પકડાઈ ગયો. સ્કેટિંગ બેટિંગ એટલું પકડાવું નહીં, આ કૂડો પકડાઈ ગયો. પકડાનું એટલે પછી અમે પકડી લીધું 2 માણાએ, અને પછી ધબાટી બોલાવી. આ 6 દિવસ જાય ને તો એ 6 દિવસ એ મમ્મી અને પપ્પાએ જોડે જવું પડે. અહીંયા છોકરા કૂડો મેડલ લાવે, આપણે આખો દિવસ તળિયા મથાળા પેલ શરીર આખાનું કામ કરી શિવમ પાનના ગલ્લે 1 કલાક આપણને ઉભવાનો સમય છે, પણ છોકરા હાટુ આવું કૂડો ગોતવાનો ટાઈમ નથી. આ તકલીફ છે સાહેબ. છોકરાઓને શિક્ષણ સિવાય બીજામાં સક્ષમ બનાવો. કેમ કે હવે તો તે ઓકે આવી ગયા, ઓકે ડોક્ટર, એન્જિનિયર. મેં એમનેમ લાઈન નહીં ફેરવી. તમને ખબર? અચ્છા, એક વાત પૂછું તમને. ભારતમાં દર વર્ષે એન્જિનિયર કેટલા બને? કોઈ ખબર? ભારતમાં દર વર્ષે કેટલા બને છે અત્યારે હાલમાં? હું એમ નથી કહેતો એન્જિનિયર ન બનવું જોઈએ. હું એમ કહું છું કે કેટલા બને છે દર વર્ષે
15.5 લાખ એન્જિનિયર બને દર વર્ષે. એટલે કે તમે આજે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, 4 વર્ષે એન્જિનિયર બનીને બહાર આવો, ત્યાં સુધીમાં તમારી સિવાયના 60 લાખ એન્જિનિયર ભારતમાં આવી ગયા. હવે તારામાં તાકાત છે એ 60 લાખને વિધિ બહોરવો નીકળવાની તો કર, અથવા તો ગયા પછી એમાં એવું કંઈ કર કે આ 60 લાખમાંથી બહોરવો નીકળે. આ તો મારો બેટો નાય મજા કરે, સુબહ જાના शाम को आना, कुछ न पाना, खाबो भरी जिंदगी में यूं फिर से रात को सो जाना, क्योंकि सुबह तो है तुझे कॉलेज जाना. આમ કોલેજ નો થાય. સાંભળજો, આ બધું ઓકે આવી ગયું છે એટલે હવે શ્રેષ્ઠ શિક્ષણની સાથે બીજું કરો. ભણે બધા છે, A1 ગ્રેડ બધા આવે. પેલા તમે કોઈથી સાંભળ્યું હતું 99% કોઈના ઘરા સાંભળ્યું વચ્ચે ટપકું હોય 9.9. 99 તમે ભાગે કોઈથી સાંભળ્યું. અમારે 60 આવતા ઊંધું કરીને આનંદ લેતા 90, પણ આમ સીધા કોઈથી 90 આવ્યા નથી સાહેબ. હવે 98 નીચે હું તો રિઝલ્ટ જ નથી સાંભળતો. 99 હમણાં એક મમ્મી છોકરાને બાપતા હતા, આમ બોલતા વાંચવાનું કીધું, વાંચવાનું ધ્યાન એટલે મને તું આ ફેલ થયો છે. એટલે મેં બેનને પૂછ્યું કે બેન અને આ વાંચી છો અને આને એવું તો હું રિઝલ્ટ આવ્યું. પણ હાથ આવી જશો તો અંદર એવું તને હું રિઝલ્ટ આવ્યું. ઠીક હે 99.70 આવ્યા, 0.3 ત્યાં ક્યાં? મેં કીધું બેન જૂની તક હોય તમારી જૂની તક, એમાં તમારું રિઝલ્ટ હશે. ઈ ગોતીન કોકવાર ઘરમાં કોઈ ન હોય તો જોજો. આવા બે ભેગા કરતા ને તે પાસ થતા બેન. સમજાય છે ભાઈ? એટલે આપણે ટકા કઈ નવી વાત રહી નથી. 99, 98, 99.10, 99.20 આમાં કઈ અને 2 વર્ષ પછી સરકાર ટકા કાઢ નાખવાના, કેમ કે બધાના કરવાના છે. એટલે રિઝલ્ટમાંથી કાઢ નાખવાના છે. સમજાણો તો રિઝલ્ટમાંથી ટકા નીકળી જશે. સરકારે ભાર વગરનું ભણતર કરી નાખ્યું છે, એકદમ સરસ મજાનું. આવતા વર્ષથી 10મામાં ગ્રેડ એ નહીં આવે. અત્યારે CBSE માં ગ્રેડ એ નથી આવતો, A1, A2 એ નથી આવતો. ખાલી પાસ, ફેલ અને કોઈ ફેલ નથી કરવાના, બધાને પાસ કરી દેવાના. 3-5 ને તો હું ઓળખું છું આ વર્ષે, જેને સરવાળા નતા આવડતા, એ 10મામાં A2 લાવ્યા. હું તમને બહુ નરી વાત કહું, એક છોકરાને મળીને હું તમને કહું, સરવાળા નતા આવડતા, એના 10મામાં A2 છે. હવે તમે કહો. એટલે હવે શિક્ષણની સાથે બીજું ત્રીજું શીખજો. સ્વિમિંગ, ડાન્સિંગ. રાજકોટની અંદર ઘટના બની, એવી ઘટના ગમે ત્યારે બની શકે. સાંભળજો મારી વાત, બધી જવાબદારી સરકારની નથી. મારા જીવને બચાવવાની જવાબદારી મારી પોતાની છે. મને એટલું તો આવડતું જ હોવું જોઈએ કે એટલીસ્ટ હું એમાંથી બહાર આવી શકું. કૂદકો મારતા, બીજા માળેથી ત્રીજા માળેથી જમ્પ કરતા, મજબૂત મનોબળ કરતા, સ્વિમિંગ કરતા, ડૂબી ન જાય, તરતા, થોડું ઘણું આવડવું જોઈએ. એના માટે શીખવું જોઈએ. હું એમ કહું 3-3 મહિનાના ક્લાસ રખાવો, એક્સપેરિમેન્ટ કરો. ઈ જેના માટે બન્યો હશે ને એમાં ચોકી જશે. સમજાણું? તમે 3 મહિના ડાન્સ શીખવાડો, 3 મહિના ગાવાનું શીખવાડો, 3 મહિના હાર્મોનિયમ શીખવાડો, 3 મહિના તબલા શીખવાડો, 3 મહિના સિંગિંગ શીખવાડો, 3 મહિના તરવાનું શીખવાડો, 3 મહિના કરાટે શીખવાડો, 3 મહિના બોલવાનું શીખવાડો. ઈ જેના માટે બન્યો હશે ને એમાં એ 3 મહિના ચોંટી જાય. સમજાણું તમને? અને તમે કહો સાહેબ નો ચોંટે તોય કાંઈ વાંધો નહીં. ઈ જેદી તેદી જ્યાં ચોંટશે ને ત્યાં એના બધું કામ લાગશે. એટલે આ કામ માતા પિતાએ કરાવવાનું છે. એના માટે આ મંડળ મદદ કરે છે. એના માટે આ મંડળ સાથ અને સહકાર આપે છે. શિક્ષણમાં અને શિક્ષણ સિવાયની બીજી ત્રીજી એક્ટિવિટીમાં તમને જાણીને બહુ નવાઈ લાગશે. ગુજરાત સરકાર વડોદરામાં 3000 કરોડની યુનિવર્સિટી બનાવે છે. યુનિવર્સિટીમાં એડમિશન માત્ર સ્પોર્ટ્સના, સ્પેશિયલ સ્પોર્ટ્સની યુનિવર્સિટી બને છે 3000 કરોડની વડોદરામાં. 2036માં ભારતની અંદર ઓલિમ્પિક થાય છે. તમને ખબર, એકવાર ઓલિમ્પિકમાં મેડલ આવી જાય ને એટલે 7 પેઢી તરી જાય. નીરજ ચોપરાએ એકવાર ભાલો ફેંકો, એ ભાલા ફેંકવા માટે એને 20 વર્ષ ભાલા ફેંકા. એક જ વાર ભાલો ફેંકો એટલે હવે ખાલી આમ ફોટો પડ્યા 7 કરોડ, આમ ફોટો 7 કરોડ. એડવર્ટાઇઝ બ્રાન્ડ એમ્બેસેડરના. સમજાય તમને? વિરાટ કોહલી અને નીરજ ચોપરાની આવક હવે સેમ જેવી થઈ ગઈ. ખાલી ભાલો ફેંકવાનો. તો હું તમને એમ કહું, એને કક્કા બારાક્ષરીમાં નથી ફેંકવો તો ભાલામાં તો ફેંકો. આપણા હું તો એમ કહું કે આપણો સમાજ હકીકતે ભાલા ફેંકમાં હાલે છે. તો હું એમ કહું ખાલી ફેંકમાં ને ભાલા ફેંકમાં જ્યાં હાલે છે ના તો ફોકસ કરીએ. આપણે કેવા બધા બળિયા હોય તમે સમજો. હે લાકડીઓ લેવામાં એકા છીએ, એમાં લાકડી જ આવે. ખાલી એને થોડોક હાથ પાછળ લઈ જવાનો હોય અને આમ એકલા ઘા કરવાનો હોય તો હાલે એમ છે. સમજાણો? તો પ્રોત્સાહન આપો. છેલ્લી વાત કરી, વાતને પૂરી કરું. પ્રોત્સાહન આપો. પ્રભુ શ્રી રામ
લંકા જતા રામેશ્વર પહોંચ્યા, રામ સેતુ બનાવે, દરિયા કિનારે બધી વાનર સેના રામ 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 પથ્થર પર લખી નાખે. એટલામાં પ્રભુ શ્રી રામની નજર, સાંભળજો, પ્રભુ શ્રી રામની નજર એક ખિસકોલી ઉપર ગઈ. પ્રભુ શ્રી રામની નજર એક ખિસકોલી ઉપર ગઈ. હવે ખિસકોલી શું કરતી ખબર? પાણીમાં ભીની થઈ આવે અને પછી રેતીમાં આળોટે, એટલે એના શરીરમાં થોડું ઘણું રેતી ચોંટી જાય, ભીની હોય એટલે ચોંટી જાય. પછી ઓલા રામ રામ બે મોટા પથ્થર વાનર સેનાને નાખ્યા હોય, એ પથ્થરની વચ્ચે જાય, એની કડ હોય કિસીમાં જાય અને પોતાના શરીરને ખંખેરે, એટલે ઓલી ધૂળ જે ચોટી હોય ને એમાં વચ્ચે જાય. એટલે પ્રભુ શ્રી રામની નજર ગઈ અને એને ખિસકોલીને બોલાવી અને ખિસકોલીને હાથમાં લીધી અને એને કીધું કે હવે મને વિશ્વાસ આવી ગયો કે હું ચોક્કસ લંકા પહોંચીશ, કેમ કે ખિસકોલી પણ જો તું આવી મહેનત કરતી હોય તો હવે મને વિશ્વાસ છે કે હું રામેશ્વરથી લંકા ચોક્કસ પહોંચીશ. અને એને પ્રભુ શ્રી રામે એને પ્રોત્સાહિત કરી ખિસકોલીને કે વાહ ખિસકોલી, જબરજસ્ત તારું કામ છે. હનુમાન કદાચ 1 અને 10 પથ્થર નાખે તો નવાઈની વાત નથી, એની ક્ષમતા છે, પણ તું ખિસકોલી કઈ નથી કરી શકે એમ છતાં, અને તારા 2 પથ્થર તું નાખે કે ન નાખે નથી કઈ રામ છે તું ફરક ન પડે, પણ છતાં તું એ કામ કરે છે, તને ખૂબ ખૂબ વંદન. અને પ્રભુ શ્રી રામે પ્રેમથી હાથ ફેરવો, એવું કહેવાય ત્યારથી ખિસકોલી ઉપર રામજીની આંગળીના નિશાન પડતા છે. એ આ ઘટના છે. મારે ઈ કેવું છે આખા માંડલગામ પરિવારને કે પ્રભુ શ્રી રામ રામેશ્વરમની ખિસકોલીને હાથમાં લઈ અને પ્રેમથી હાથ ફેરવી એકતા હોય તો તમને તમારી ખિસકોલીને હાથ ફેરવવામાં વાંધો હું? સમજાણું તો સમજાણું ભાઈ, મારા દીકરાને મારી દીકરીને એને કંઈક સારું કામ કર્યું છે, બહુ સારું કામ કર્યું હોય તો એને બિરદાવો, એને પ્રોત્સાહન આપો કે નહીં બેટા તે બહુ સારું કામ કર્યું, એને સારા સારા કામનું પ્રોત્સાહન આપો, નહીતર ગાડું ગબડશે. સમજાણું ન સમજાણું? પ્રોત્સાહનની બધાને જરૂર છે. બેટા અહીંયા આવો, પાછળ તું ની બાજુ મારે એક ડેમો આપીને પૂરું કરું છું. 5 મિનિટમાં આપણે વાતને પૂરી કરીએ. આવું 2-3 વાર કહીશ. જય હો. હવે 5 મિનિટ ચાલે વાંધો નથી ને? જય હો. હું જાણું છું પગ થોડા જકડાઈ ગયા હોય, પણ હવે બીજી કોઈ પરિસ્થિતિ આપણે સામનો બીજું કોઈ છે નહીં. પણ ભાઈ સાંભળજો ધ્યાનથી હો. બેટા તારું નામ શું? કૃણાલ. આખું નામ? કલસરિયા કૃણાલ કનુભાઈ. કલસરિયા કૃણાલ. કૃણાલ કેટલામાં ભણે? 8માં? 11માં આવ્યો. 11માં આવ્યો. સાયન્સ કોમર્સ? સાયન્સ. 11 સાયન્સમાં છે. પપ્પા શું કરે? નથી, ઓફ થઈ ગયા. ફાધર નથી. ઘરે પરિવારમાં બીજું કોણ? મમ્મી, દાદી. સાંભળજો મારી વાત. 11 સાયન્સમાં છે. મારે એ કેવું છે કે કૃણાલને પ્રોત્સાહન કોને કહેવાય ખબર? કૃણાલના પરિવાર, માતા કે પરિવારના અન્ય સદસ્યો દ્વારા કૃણાલના વાહામાં થપથપાવે અને કૃણાલને એમ કે કૃણાલ સાયન્સ લીધું દીકરા તે, પણ મૂંઝાવાનું નથી હો, હું તારી માં તારી સાથે છું, તું એકલો નથી દીકરા, કંઈ પણ જરૂર પડે હું તારી સાથે છું અને મને વિશ્વાસ છે કૃણાલ કે સાયન્સમાં તું રિઝલ્ટ લાવીશ. આ પ્રોત્સાહન કહેવાય. કૃણાલ તું મને બહુ ગમે છે. કૃણાલ તું મારી આશાનું કિરણ છે. કૃણાલ તારામાં બહુ હિંમત છે અને અમારા પરિવારના સપના તું સાકાર કરી શકે એમ છે, એ વાતનો મને વિશ્વાસ છે. આ પ્રોત્સાહન કહેવાય. બને શું થાય ખબર? આ બધું છે ને કૃણાલનો ખાલી કૃણાલની વાત નથી સાહેબ, કૃણાલ તો એક ઉદાહરણ છે. આ કહાની ઘરઘરતી છે. જેથી કૃણાલનો પરિવાર કૃણાલને નથી કહેતું બહાર ના આવીને કહી જાય છે ને, તેથી કૃણાલ બહારના બાજુ ચૂકી જાય છે. એટલે મારે ચોથો મુદ્દો કેવો છે? પ્રેમ. છેલ્લો મુદ્દો છે જે મેં કૃણાલને કીધું. કૃણાલ એવું કોઈ ગીત ગમે દીકરા? હા. કૃણાલ એક બીજો સવાલ પૂછો. સાયન્સમાં છો? એ ગ્રુપમાં? બી ગ્રુપમાં? બી ગ્રુપમાં છો. સાંભળજો મારી છેલ્લી 5 મિનિટ. બી ગ્રુપમાં છે.
બહુ અઘરું આવતું હશે. હા વાંચવા બેસે ક્યારેક ન સમજાય, આવું બધું થતું હોય. બાયોલોજી, સાયન્સ અઘરું લાગે. હું તો મારાથી થશે કે નહીં થાય, હું પાસ કરી શકીશ કે નહીં કરી શકું, હું ડોક્ટર બનીશ કે નહીં બનું, આવા વાંચતી વખતે વિચારો આવતા હોય કે ના આવતા હોય? હા કુણાલ મને કહે કે જ્યારે તને તકલીફ વધારે પડે, તારા મગજમાં આવું યુદ્ધ ચાલતું હોય, વિચારોનું યુદ્ધ ચાલતું હોય, ત્યારે તું કોને કહેશો? મમ્મીને શું કહેશો? કે મને સમજાતું નથી કંઈ. સમજાય છે? કુણાલની આ જે પરિસ્થિતિ છે ને, એ પરિસ્થિતિમાં માતાનું પ્રોત્સાહન જો પડી જાય ને, તો કુણાલનાથી કૂદકો મારે, પણ એ આપણે નથી આપી શકતા. અને આ તો બહુ હિંમતવાળો દીકરો છે. નાની ઉંમરમાં કદાચ ઈશ્વરની આફત આવી પડી એટલે હિંમત આવી ગઈ, પણ જે પરિવારને હજી આફત નથી આવી ને સાહેબ, એ પરિવારનો દીકરો તો કોઈ કહેતો નથી, એકલો ને એકલો અંદર ને અંદર રુદાય છે. સાહેબ, આ દુનિયાની અંદર બહુ ભીડ થઈ ગઈ, બહુ ભીડ થઈ ગઈ. માંડલ ગામનું સ્નેહ મિલન થાય, 2000 લોકોની ભીડ થાય, પણ 2000 માં બેઠેલા એકલા છે. એકલા ભીડમાં કોઈની સામે પોતાનું હૃદય ખોલી શકે ને એવો અવકાશ નથી રહ્યો છે. પ્રેમ છે. પ્રેમ એટલે શું? દીકરાને સારા કપડા આપી દેવા? નહીં. પ્રેમ એટલે શું? એને માગે હાજર કરી દેવું? નહીં. પ્રેમ એટલે શું? સારામાં સારી સ્કૂલમાં એડમિશન આપી દેવું? નહીં. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે એ વાતનો વિશ્વાસ કે દુનિયામાં મને કોઈ નહીં સમજે ને તો આ તો સમજશે. આ વાતની અનુભૂતિ, આ વાતનો અહેસાસ, તમારી જિંદગીની મોટામાં મોટી કરેલી ભૂલ આવીને તમે તમારા માતા પિતાને કહી શકતા હોય તો એ પ્રેમ છે. બાકી બધું ખાલી ખમ છે, ખાલી ખમ. ભાઈ ભૂલ થાય, મારાથી, તમારાથી, બધાથી થાય, નાની મોટી બધી ભૂલ થાય, પણ એ ભૂલ આવીને કોઈ પરિવારની સામે કહી નથી શકતા, કેમ કે કોઈ સમજી નથી શકવાનું. કીધા પછી પણ ઉલટાની લેફ્ટ રાઈટ લેવાઈ જશે. આ વાતનો પ્રશ્ન બને છે. સાહેબ, બહુ નાનું ઉદાહરણ આપી કૃણાલ માટે એકવાર જોરદાર તાલી આપી. ગયા અઠવાડિયે મારી ઓફિસ પર એક દીકરીનું કાઉન્સેલિંગ, દીકરી આવી કાઉન્સેલિંગ માટે, બીજી ત્રીજી લાઈને ચડી ગઈ દીકરી. સાંભળજો, હું નામ નથી આપતો ખાલી, પણ રિયલ સત્ય બનેલી હકીકત ઘટના તમારી સાથે કહું છું, અને આ ઘટના મારા તમારા બધાના ઘરે બની શકે એમાં કોઈ બેમત નથી. એ દીકરી આવી કોઈ છોકરા સાથે પ્રેમમાં બહુ આગળ વધી ગઈ દીકરી. બધું પૂછતા ખબર પડી કે હકીકતનું કારણ શું. દીકરી 10મા ધોરણમાં અભ્યાસ કરતી ત્યારે દીકરીથી એના ક્લાસના છોકરા સાથે હાય હેલોના સંબંધો થયા, અને એમાં એકબીજા વાત કરતા ક્યાંક પકડાય. એટલે આપ જાણો છો પરિવારમાં શું થાય, પિતા માતાએ શું કર્યું હોય, આપ બધા જાણો. એ ટાઈમથી એ પરિવારે દીકરી સાથે વાત કરવાનું ઓછું કર્યું. પરિવારે દીકરી સાથે વાત કરવાનું ઓછું કર્યું. આખા પરિવારમાંથી દીકરીને પ્રેમ ન મળે. દીકરીએ 12મું પૂરું કર્યું, કોલેજ ગઈ. કોલેજની અંદર બીજા એક ક્લાસના છોકરા સાથે થોડી ઘણી મિત્રતા થઈ, પણ એ છોકરા તરફથી દીકરીની બહુ કાળજી લેવાય, છોકરીની બહુ કાળજી લેવાય. તે જમી લીધું, તને તબિયત બરાબર છે, દવા લીધી, આ બહુ વધારે પડતી કાળજી લેવાય. દીકરીને થયું કે મને મારે જે પ્રેમ જોતો હતો ને, હું જે પ્રેમ ગોતતી હતી ને, એ પ્રેમ તો આ છોકરો મને કરે છે. સાંભળજો, એ પ્રેમ તો આ છોકરો મને કરે છે. જે મને મારા પરિવારમાંથી કંઈ ન મળ્યો, એ આ છોકરાએ મને પ્રેમ કર્યો. અને એ છોકરી છોકરાની સાથે કમિટેડ થઈ કે આખી દુનિયાની વિરુદ્ધમાં હું જઈ શકું તારા માટે, કેમ કે તે જે મને પ્રેમ કર્યો છે એવો પ્રેમ આજ સુધી દુનિયામાં મને કોઈ નથી કર્યો. અને પેલા છોકરાએ જાણી જોઈને આ બધી કિસ્સા કહાનીઓ કરી અને છોકરીનો ઉપયોગ કર્યો. કોલેજ પૂરી થતા બહુ મોટી ભયંકર પરિસ્થિતિમાં દીકરી મુકાય, અને એક સમયે એની પાસે માત્ર એક જ રસ્તો હતો, કેમ કે ખબર હતી પરિવારમાં તો હાલત જ સ્વીકારવાની જ નથી, સુસાઇડ સિવાય કોઈ રસ્તો ન હતો. અને એ માટે દીકરી ગયા કે મારી પાસે કાઉન્સેલિંગ માટે આવી કે સાહેબ આમાં હું શું કરી શકું. આ વાતની જાણ એના પરિવારને નથી. આવી બીજી ત્રીજી ઘટના શું તમારા કે મારા ઘરે ભવિષ્યમાં કે વર્તમાનમાં ન બની શકે? સાહેબ, માણસને એક જોઈએ, 2 ટાઈમનું જમ્યા વગર માણસ જીવી શકે, પણ એક પણ ટક વ્યક્તિ, તમે હોય, હું હોય, 70 વર્ષના દાદા હોય,
પ્રેમ વગર આ દુનિયામાં કોઈ જીવી નથી શકતું. આ વાતનો હંમેશા અહેસાસ રાખજો. જો તમે તમારા દીકરા અને દીકરીને પ્રેમના સરોવરથી ભરેલા નહીં રાખો તો દુનિયા પોતાની ડોલ લઈને ઊભી છે તમારા દીકરા અને દીકરીના ખૂટતા પ્રેમના સરોવરને પૂરા કરવા માટે. એમાં બીજી ત્રીજી ભૂલ થઈ જશે, પછી રડતા હોય. આ વાતનો અહેસાસ સાહેબ, એક માતા પિતા દીકરા અને દીકરી સાથે એ લેવલનું પ્રેમનું વર્તન રાખી શકે કે છોકરીને કોલેજમાં કોઈ પહેલી વાર પ્રપોઝ કરે ને તો એ છોકરી ઘરે આવીને એના મમ્મીને કે પપ્પાને કહી શકવી જોઈએ કે પપ્પા આજે આણે મને આવું કીધું. જો આપણે આજના ટેકનોલોજીના આધુનિકના જમાનામાં એટલી સ્વતંત્રતા સુધી નહીં પહોંચીએ તો મને લાગે છે કે બહુ મોટી પીડા અને વેદનામાંથી આપણે બધાએ પસાર થવું પડશે. લાફો મારીને ગાલ લાલ રાખવા પડશે. આવું ન બને એ માટે આપણે બધા જ એકબીજાની સાથે પ્રેમથી રહીએ, પ્રેમની લાગણીનો અનુભવ કરતા રહીએ, પ્રેમનો અહેસાસ કરતા રહીએ. આ 4 વાતો કદાચ જો આપ યાદ રાખશો તો ઘણું મોટું કામ થઈ શકશે. રિપીટ કરીને આપણે પૂરું કરીએ. પહેલું, વિશ્વાસ. કેટલા પ્રકારના? 3. પહેલો, પોતાના પરનો. બીજો, પરિવાર. ત્રીજો, ઈશ્વર પરનો. બીજી, પરિશ્રમ. ગણેશ બારૈયા. ત્રીજી, પ્રોત્સાહન. અને ચોથું, પ્રેમ. સાહેબ, આ સ્નેહમિલન પતે ને પછી હું તમામ મિત્રોને વિનંતી કરું છું કે જેમણે આ પ્રોગ્રામનું આયોજન કરવા માટે દિવસ રાત જે દોડ્યા છે, મહેનત કરી છે ને, એને ખાલી 1 થી 20 લોકો મળીને ગળે મળીને એવું કહીને કે સાહેબ તમારી મહેનત અને આજનો પ્રોગ્રામ જબરજસ્ત રહ્યો, આ મિત્રો માટે પૂરતું છે. આને પ્રોત્સાહન કહેવાય. આવા જ હરેક વ્યક્તિને જો આપણે કહી શકીએ તો એ વાતને પ્રોત્સાહન કહેવાય. હું આશા રાખું કે માંડલ ગામ પરિવાર આ વાતોને સ્વીકારે, ખૂબ આગળ વધે. આ પરિવાર સમાજ, હમણાં જ અશોકભાઈને આપણે વાત કરતા કે આપણે પાંચાળી ગોળાકની અંદર એક પણ દીકરો યુપીએસસી પાસ કરીને ડાયરેક્ટ આઈએએસ નથી બન્યો. એક દીકરાનું આપણે અચીવમેન્ટ ખાલી લઈ શકીએ. કલ્પેશભાઈ કવાડ જે યુપીએસસી પાસ કરીને આઈઆરએસ બન્યા, મારા મિત્ર, અમે કોલેજમાં સાથે હતા, એ મારા સિનિયર હતા, તો આઈઆરએસ બન્યા. એ પહેલું ને છેલ્લું અત્યાર સુધીનું આજની તારીખનું ઉદાહરણ છે. માંડળ ગામમાંથી એવો એકાદ દીકરો કે દીકરી નીકળે, યુપીએસસી પાસ કરીને બહોરવા સીધા કલેક્ટર બને અને આખો સમાજ એનો ગર્વ લે. એવી શુભેચ્છા, શુભકામનાની સાથે આ બધા ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છો. જેની પાસે જે પણ ક્ષમતા છે, હું તો એવું કહું છું કે આ ટ્રસ્ટની અંદર એવું ભંડોળ થાય. માનો કે તમારા પરિવારમાં કોઈનો બર્થડે હોય, 200, 500, 1000, 2000, 5000 આ ભંડોળની અંદર જો જમા થાય, માંડળ ગામનું ભંડોળ જેટલું આ ટ્રસ્ટનું સદ્ધર બને, એક દીકરાને દીકરીને સાથ અને સહકાર અને સપોર્ટ મળી શકે. અને એક પણ જો વ્યક્તિ મને એવું કહે કે સાહેબ મેં 5000 આપ્યા ને મારા ઘરે 5000 ઘેટા, તો ત્યારે તમે મને આવીને મળજો, એ 5000 મારી પાસેથી લઈ જજો. ઈશ્વરે આપવા માટે જ નિર્માણ કર્યું છે. એટલા માટે જન્મ થાય ત્યારે કશું સાથે નથી અને મૃત્યુ થાય ત્યારે કશું સાથે નથી. એટલે કે અહીંયા આવ્યા પછી જે મેળવું છે ને એ આપવા માટેનું છે. આ કપડા આવીને મેળવા એટલે ટૂંકા પડે પછી બીજાને આપીએ છીએ. આ આપવા માટે બધું બન્યું છે. એને સંગ્રહવાનું બંધ કરી અને નાની મોટી રકમનો સાથ અને સહકાર ગામ માટે આપીએ. પહેલું દાન પરિવારમાં, બીજું દાન ગામમાં, ત્રીજું દાન સમાજમાં. હરવા સમાજમાં ન જાઓ, આ ઘરના છોકરા ઘંટી નાખે છે, એનું કરો. આ ધ્યાન રાખજો. અમે શૈક્ષણિક ભવન લાંબા થઈ ગયા, 2 વર્ષથી લાંબા થઈ ગયા, જગ્યા રાખી. વિશ્વની અંદર આખા આહિર સમાજની પહેલી ઘટના કે શૈક્ષણિક ભવન બનાવ્યું અને હજુ સુધી એમાં નાની મોટી અડચણો આવી રહી છે. જો સુરત જેવા શહેરની અંદર શૈક્ષણિક ભવન આપણે ન બનાવી શકતા હોય તો તમારે ને મારે ઘણા પ્રશ્નો વિચારવાની જરૂર છે. પ્રગતિ માત્ર બીજી ત્રીજી રીતે ન થાય, આ પણ જોવું ખૂબ જરૂરી છે. મને તમે બધાએ અવસર આપ્યો, લગભગ મેં બોલવાનું શરૂ કર્યું અને અત્યારે હું પૂરું કરું. એને 1.25 કલાક થઈ. 1.25 કલાક તમે મને સાંભળો એ બદલ આપ સૌના ખૂબ ખૂબ આભારની સાથે, યુવા ટીમે મને અવસર આપ્યો, તક આપી, એ બદલ આપ સૌના આભારની સાથે फिर वक्त मिला तो होगा सामना. तब तक के लिए आपके लिए ढेर सारी शुभकामनाएं. આપ બધાના સહકારથી, આપ બધાના પ્રેમથી વિશ્વની અંદર 18 દેશમાં દરરોજના 5 લાખ લોકો, મહિને 1.5 કરોડ લોકો મારી વાતોને સાંભળી રહ્યા છે. એ સમાજ, પરિવાર અને આપ બધાના પ્રેમથી શક્ય બન્યું છે. જય શ્રી કૃષ્ણ. અત્યારે બહેનોને નીચે જમવા માટે જવાનું નથી, અત્યારે ખાલી ભાઈઓને નીચે જવાનું છે જમવા માટે. અને ધોરણ 1 થી 12 ના સ્ટુડન્ટોના ઇનામ અહીંયા સ્ટેજ अच्युतं केशवं कृष्णदामोदरं
राम नारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् राम नारायणं जानकी वल्लभम् राम नारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्ण